જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય જયકાર સચ્ચિદાનંદ હો. અરુણાબેન, નલિનીબેન, થેન્ક યુ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રજની દાદા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી, આમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી, રજની. હસમુખાનંદજી ત્રિમંત્ર બોલાવો. જય સચ્ચિદાનંદ. ઓકે. જય આમીબેન ફોલો કરો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ મુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્યેસિમ. પરમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી હવે આપણે પદ સાંભળીશું. અમીબેન છે. ઓકે. ઓકે અમીબેન દેખાય છે? જય સચ્ચિદાનંદ. હા, દેખાય છે. ઓકે. ઓકે ચાલુ કરો. સ્ટાર્ટ. હા કરો. જય સચ્ચિદાનંદ. કોઈ જકે ચડે ત્યારે છોડી દઈએ આપણે તેનાથી છૂટી જઈએ. કોઈ જકે ચડે ત્યારે છોડી દઈએ આપણે તેનાથી છૂટી જઈએ. ખેંચવાળી છાશ વાણી સુણી લઈ તેમાંથી સાચું જે હોય તે જ લઈ. કોઈના ગુનામાં પોતે ના આવ હથિયારો હેઠા મેલી સાધુએ ચાલવું. કોઈને ખોટા કહીને ઉતારી ના પાડીએ આપણે તો ક્યાંય ના ચડશે ચડીએ.
કોઈ જકે ચડે ત્યારે છોડી દઈએ આપણે તેનાથી છૂટી જઈએ ઈર્ષા હરિપાય અગ્નિ પોતાની શક્તિ ઘાતક નિંદકને તેજો દ્વેષે સળંગ તો વિપ્લવ શાસક સ્પર્ધા એક માત્ર શાશ્વતની રાખીએ સત પરમાર્થી સ્વરૂપ રમણામાં રહીએ સ્પર્ધા એક માત્ર શાશ્વતની રાખીએ સત પરમાર્થી સ્વરૂપ રમણામાં રહીએ કોઈ જકે ચડે ત્યારે છોડી દઈએ આપણે તેનાથી છૂટી જઈએ ત્યાગી તપસ્વીને સળિયું ના કરવી સંતો ગરીબોની હાયું ના વોરવી વાકા સાથે આપણ સીધા થઈએ આપણે કોઈનો અહમ ના દુભવીએ વાકા સાથે આપણ સીધા થઈએ આપણે કોઈનો અહમ ના દુભવીએ કોઈ જકે ચડે ત્યારે છોડી દઈએ આપણે તેનાથી છૂટી જઈએ નવ ગજથી નાગાની કરીએ નમસ્કાર સહુને જીતાડી દેવા કૂદીને ભેદ પાર આપણ ઓવર ડ્રાફ્ટ વાળી રકમો છે તેના ચૂકવી બેલેન્સે ચોખ્ખા રહીએ આપણ ઓવર ડ્રાફ્ટ વાળી રકમો છે દેણા ચૂકવી બેલેન્સે ચોખ્ખા રહીએ કોઈ જકે ચડે ત્યારે છોડી દઈએ આપણે તેનાથી છૂટી જઈએ પરિણામ લક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ જ્ઞાતા દ્રષ્ટા નિર્ભેદી નિશ્ચયથી તત્વજ દ્રષ્ટિ કોઈને પ્રાકૃતિક પંચાતે ના પડીએ આપણે અંદરના માલને જ વંદીએ
કોઈની પ્રાકૃતિક પંચાતે ના પડીએ આપણે અંદરના માલને જ વંદીએ કોઈ જકે ચડે ત્યારે છોડી દઈએ આપણે તેનાથી છૂટી જઈએ આપણે તો ક્યારે ના ચડશે ચડીએ સત પરમાર્થી સ્વરૂપ રમણામાં રહીએ આપણે કોઈનો અહમ ના દુભવીએ દેણા ચૂકવી બેલેન્સે ચોખ્ખા રહીએ આપણે અંદરના માલને જ વંદીએ આપણે અંદરના માલને જ વંદીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું, બહુ સરસ ગાયું તમે. જય સચ્ચિદાનંદ કેમ આજે હાથમાં આવ્યું આ? આ પદ સાંભળ્યું ને એટલે ગાવામાં બહુ મને તો હસમુખાનંદ કવિરાજ નું પદ ગાવામાં પણ એટલું ડિફિકલ્ટ લાગે કે ઓલું આપણે મ્યુઝિક સાથે સાંભળ્યું હોય ને અને મ્યુઝિક વગર એક સડસડાટ ગાવું એટલે કેટલી બધી શક્તિ માંગવી પડે પેલા તમારે કે દાદા આ પદ ગાવાય એવી શક્તિ આપો કરીને એટલે એ આ બહુ એક આશ્ચર્ય છે કે કવિરાજના પદ એમને ગાવું એટલે બહુ પ્રાર્થના મૂકવી પડે છે અને આ પદ એટલે સિલેક્ટ કર્યું કે હસમુખાનંદજી આમાં બધું દેખાયું કે આ બધી કેટલી બધી ભૂલો કરીને આયા છે કેટલા બધાના ગુનાઓમાં આવી ગયા છે હવે દાદા સમજાવે છે કે હવે આપણે અત્યારો બધા એઠા મૂકવા જ પડશે જો મોક્ષે જવું હશે તો અહમ દુભાવીને આવ્યા છે સ્પર્ધા પણ કેવી બધી સ્પર્ધાઓમાં કે ને હરીફાઈઓમાં પડેલા હતા ને હવે દાદા કહે છે કે એક માત્ર શાશ્વતની જ સ્પર્ધામાં આપણે રહેવું જોઈએ એટલે આપ પણ જરાક હવે બતાડો કે આ બધી ભૂલો બધી થાય છે અને હજી આ ભૂલ તો બહુ પડે છે પ્રાકૃતિક પંચાતે ના પડી હજી બધી કોઈની પ્રાકૃતિની પંચાતમાં સમય ક્યારેક ક્યારેક વ્યર્થ થઈ જાય છે અને એનું ખ્યાલ પણ નથી આવતું કે આપણે જો કેટલો બધો સમય આ પંચાતોમાં નીકળી ગયો કરીને તો આ સમજાવો અને આમાંથી બહાર કેવી રીતે નીકળવાનું એ પણ સમજાવો આજે આ એક લાઈન પછી સમજાવજો નિંદક ને તેજો દ્વેષે સળંગ તો વિપ્લવ શાસક સળગંતો વિપ્લવ શાસક એવું છે પહેલામાં પહેલું કે કોઈ જક્કે ચડે ત્યારે આપણે છોડી દઈએ તેનાથી આપણે છૂટી જઈએ દાદા ભગવાન કહેતા હતા કે અમારી જોડે કોઈ આવે અને ભર બપોર હોય અને અમને પૂછે કે દાદા રાત થઈ ગઈ છે તો આપણે દાદા કે અમે એને કહીએ એક વખત ના કે હજુ સુરત દેખાય છે એટલે કે દિવસ હશે એમ જરા તમે તપાસ કરો એમ પછી કે ના ના દાદા રાત થઈ ગઈ છે એમ તો પછી દાદા કે પછી અમે એની જોડે ચર્ચામાં પડીએ નહીં ના તમે કહો છો એટલે બરોબર જ હશે એમ કરીને શું કરે છોડી દે પકડ રાખે ને કે હું સાચો છું ના તું જોઈ લે હજુ તો બપોર થઈ જાય બીજા 4 જણને પૂછ કેમ એવું કરતા હશે તો કે એમને છૂટવું છે શું કરવું છે છૂટવું છે એટલે ક્યારે પણ કોઈ પણ જગ્કે ચડી જાય તો કે અમે સામે પકડી રાખીએ નહીં કે શું કે અમે તરત ને તરત એને શું કરીએ છોડી દે પણ છોડી દે એટલે એકદમ ના છોડે ભાઈ આ જોઈ લે તારે જો તમને ખબર નથી પડતી તો તું તારી રીતે કર એ રીતે ના છોડે પણ એને ધીરે ધીરે છોડે કે જેથી કરીને એ પડે પણ નહીં એટલે તો કે અમને અમારી જોડે કોઈ રીતના ચર્ચા કરવા આવ્યા હોય એ રીતના કોઈ ચર્ચામાં આવ્યા હોય તો કે અમે ક્યારેય અમારું પકડી રાખીએ ને અમે તરત શું કરીએ
એને છોડી દઈએ. એટલે કે એ કહેતો હોય કે દિવસ છે, હા કે તમને દિવસ લાગતું હશે તો કે કદાચ હશે અમારી કદાચ જોવામાં ભૂલ થઈ ગઈ છે, એમ કરીને અમે કે એનાથી છૂટી જઈએ, એની જોડે એ રાખીએ નહીં. સમજાય ને? એટલે દાદા ભગવાન એ જ આપણા જીવનની અંદર આપણે જોઈએ તો કે ભાઈ હું જ સાચો છું અને મેં કહ્યું એ જ સાચું છે, એ કરવામાં આપણે કેટલી આપણી શક્તિઓ અંદર વેડફાતી હોય છે. સમજાય ને? એ પકડના આધારે આ સાચું જ છે, આમ સાચું છે. દાદા કે કોઈ પણ વસ્તુ એ સાચું કાયમનું હોતું નથી. સમજાય ને? એ સમય અનુસાર, સમય સંજોગ અનુસાર એ બધું અંદર બદલાતું હોય છે, પરંતુ આપણી અંદર એની પાછળની જે ખેંચો છે, જે આગ્રહ છે, એ ભાગ આપણને અંદર પકડી રાખે. એટલે ક્યારે પણ કોઈ પણ સંજોગોની અંદર આપણે સવારથી સાંજ સુધી જોઈએ ને તો આપણની જે સમજણ છે, આપણી જે સમજણ છે, અને એ સમજણના આધારે આપણે જેટલે અનુભવમાંથી પાસ થયા છે એના આધારે એ સમજણ માટેનો આપણે એટલી બધી પકડ હોય છે કે પકડ પછી આપણે એ સામેવાળાની ઉપર આપણે એપ્લાય કરવા જતા હોય છે કે ના, હું આમ માન્યું છું, મને આ અનુભવ થયો છે એટલે આ જ સાચું છે, એ પ્રમાણે તું કર. સમજાય ને? ત્યારે દાદા શું કે છે કે જો આપણે જો છૂટવું હોય તો કે આપણે એવી કોઈ પકડની અંદર જરૂર નથી કે ક્યારે અને એવી બાબતોમાં કોઈ આપણી પર એ ચડી જાય, જક્કે ચડી જાય તો કે ત્યારે આપણે તરત જ એને શું કરવું, આપણે છોડી દેવું. જો આપણે છૂટવું હોય તો, અને બાકી ના છૂટવું હોય, સંસારમાં ભટકવું હોય તો કે એની સામે તમે સામે કરે રાખજો. તો કે એ અંદર કાયમ ભટકામણ થઈ જ રાખશે અને ચાલુ ને ચાલુ જ રહેશે. પણ જો તારે છૂટવું હોય તો કે તું ધીરે રહીને છોડી દેજે, અને એકદમ પડે નહીં એ રીતના. એટલે તું સાચો છે એ રીતના નહીં, પણ એ પડે નહીં અને આપણે અંદરથી નીકળીએ. કારણ કે દાદા કે અમે ક્યાં સુધી એની પાછળ ચર્ચા કરવા બેસીએ, ખબર? એના લીધે અમારું અટકી જાય. જો આપણે છૂટવું હોય તો કે આપણે ધીરે રહીને એને છોડીને નીકળી જવું. ખ્યાલ આવ્યો? અને કહે છે ને આગળ ખેંચ વાળી ચાસ વાળી સુણી લઈએ અને તેમાંથી જે સાચું હોય તે જ લઈએ. સમજાય ને? એટલે કે દરેક જીવની અંદર કંઈક ને કંઈક એવો સારો ગુણ હોય છે. સમજાય ને? તો કે અમે એ જ ગુણને જો કરીએ અને એ જ ગુણને અંદર પોષણ આપીએ. ગમે તેવી એની ખેંચ વાળી વાણી હોય ને આગ્રહ વાળી વાણી હોય, પણ એમાંથી જે સાચી વસ્તુ હોય તો કે અમે લઈએ છીએ અને તેનાથી સાચું હોય તે જ અમે લઈએ. પછી કોઈના ગુનામાં પોતે ના આવું, હથિયારો હેઠા મેલી સાધુએ ચાલવું. સાધુએ ચાલવું એટલે સીધા રીતે ચાલવું એમ. ને હથિયારો એટલે કયા? તો કે ક્રોધ, માન, માયા, લોભ રૂપી જે હથિયારો છે એ અમે હેઠા મૂકી દીધા છે. શું કર્યું છે? પોતાની જોડે રાખ્યા નથી. અને જયારે આપણે જઈએ તો આપણે સવારમાં ઉઠીએ ને તરત હથિયારો બધા ધારણ કરી લઈએ, જાણે યુદ્ધમાં જવાનું હોય ને એની જેમ. હથિયારો જોડે જ રાખીએ છીએ, આપણે નીચે મૂકતા જ નથી. જોડે જ રાખીએ, બરાબર છે. હા, ગમે ત્યારે દુશ્મન હુમલો કરે તો હથિયારો જોડે જોઈએ કે ના જોઈએ આપણે? હા, સાચી વાત છે. હુમલા કરે તો બચવા માટે તો કે આ ક્રોધ, માન, માયા, લોભ બચવા માટે, હથિયારો બચવા માટે રાખીએ. હા, પણ એ બચાવતા નથી, આપણને જ બાળે છે. શું કરે છે? એ આપણને જ બાળે છે. એ હથિયારો આપણને બચાવતા નથી. આપણને એવું લાગે છે કે બચાવે છે, પણ ખરેખર એ આપણને જ મારે છે. કઈ રીતે? તો કે આપણું ખરેખર દરઅસલ સુખ છે એ હથિયારો આવવા દેતું નથી. સમજાય ને? જે ક્રોધ, માન, માયા, લોભ રૂપી જે ચાર બધા હથિયારો છે ને એ આપણને આપણું સાચું સુખ આવવા દેતું નથી. દાદા ભગવાન કે અમે ક્યારેય કોઈના ગુનામાં અમે આયા નથી, ને જે હથિયારો છે અમે કાયમના હેઠા મૂકેલા. એક પણ હથિયાર અમે મનથી પણ કે અમે એક હથિયાર ઉગામ્યું નથી. કવિરાજની પદની અંદર લાઈન છે કે મનથી પણ અમે એક હથિયાર ઉગામ્યું નથી. એવું છે. તો કેટલી મોટી એ દાદાની કઈક એ વાક્ય કવિરાજે કેમનું લખ્યું કે મનથી પણ કોઈની માટે એમને અવળો ભાવ થયો નથી. આપણે તો શું હોય કે વખતે બોલી ના શકીએ, પરંતુ મનની અંદર તો અંદર આવી જ જાય કે આમ છે, આ આમ છે, આ આમ છે, આ આમ છે. એટલે કે હથિયાર ઉગામી જ લે છે, મનથી પણ ઉગામી લે છે. છેલ્લે શરીરથી ના ઉગામાય, એટલે કે વાણીથી ના ઉગામાય, શરીરથી ના ઉગામાય તો છેલ્લે મનથી પણ ઉગામી લે છે હથિયાર. કોઈને દોષિત જોઈ લેવાય અથવા કોઈના માટે ઊંધું બોલી જાય તો મનથી પણ એ બધા હથિયારો ઉગામી લેવા છે. પણ દાદા ભગવાન શું કે છે? તો કે અમે હથિયારો કાયમના નીચે મૂકી દે છે અને આપણને પણ એ જ રસ્તો આપ્યો છે. સમજે? કે આ જ રસ્તો પર અમે ચાલીએ છીએ અને તમને પણ એ જ રસ્તો આપ્યો છે. તો આપણે ક્યારેક પ્રયોગ કરાય કે ભાઈ એક દિવસ મારે આ બધા હથિયારો નીચે મૂકીને ચાલવું છે, એવું નક્કી તો કરાય ને એક દિવસ. ભલે 1 કલાક માટે હું તો કહું છું આપણે નક્કી કરો, ભાઈ 1 કલાક માટે આપણે આ ક્રોધ, માન, માયા, લોભ જે હથિયારો છે એ નીચે મૂકી રાખવા છે. એને ઉગામવા, એનો ઉપયોગ કરવો નથી. એ ધીરે કરીને હથિયારો બુઠ્ઠા થઈ જશે. શું થશે? ધીરે કરીને બુઠ્ઠા થઈ જશે. જેમ જેમ વપરાય ને એમ ધારદાર થાય.
ના વપરાય એમ કરતા 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 એ બધા શું થઈ જાય, બુઠ્ઠા થવા મળે. હા સમજાય ને? એટલે તો કે કોઈના ગુનામાં પોતે ના હોય, હથિયારો હેઠા મેલી સાધુએ ચાલુ. સાધુએ ચાલુ એટલે સીધા રીતે ચાલુ. કોઈને ખોટા કહીને ઉતારી ન પાડીએ. આપણે તો ક્યાંય ચડશે ના ચડીએ. ચડશે એટલે વાદ ઉપર વિવાદ, ના હું સાચો છું, હું સાચો છું. અને સામાન્ય રીતે આપણને જે સમજણ હોય અને એ સમજણ પ્રમાણે જો પેલાને મેચ ના થતું હોય તો હંમેશા એ ખોટો લાગે. સાચું ખોટું દ્વંદ આપણે સવારથી સાંજ સુધી આપણા વ્યવહારની અંદર જોઈએ તો આપણી જે વાણી છે કે આપણું જે વર્તન છે એ હંમેશા સાચું ખોટું કરવામાં જ બધું વપરાતું હોય છે. ના સાચું છે, ના ખોટું છે, ના સાચું છે, આ ખોટું છે, આ સાચું છે, આ ખોટું છે. સમજાય ને? તો કે અમે કોઈને પણ ખોટા ક્યારેય કહેતા નથી, કારણ દરેક એના વ્યૂ પોઈન્ટ થી સાચો છે. દરેક જણ એના વ્યૂ પોઈન્ટ થી સાચો જ છે. હવે એ સમજણ જો આપણી અંદર આવી જશે ને તો દરેક જણ જોડે ડીલિંગ કરવામાં ખૂબ જ સરળ રહેશે. ભલે નાનામાં નાનો છોકરો હોય તો પણ એ એના વ્યૂ પોઈન્ટ થી સાચો છે. દાદા કે અમે જગતના જીવ માત્રના દરેકના વ્યૂ પોઈન્ટ ને અમે એક્સેપ્ટ કરીએ છીએ. સમજાય ને? તો આપણે તપાસ કરી લેવાની કે આપણાથી કેટલાના વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ થાય છે. સમજાય ને? આપણે આપણા ઘરની અંદર જોઈએ, સવારથી સાંજ સુધીના આપણા વ્યવહારની અંદર જોઈએ તો કે આપણા વ્યૂ પોઈન્ટ થી જેના વ્યૂ પોઈન્ટ મેચ થતા હોય એની જોડે આપણને વધારે સારું ગમે. એટલે વ્યવહારની ભાષામાં કે ટ્યુનિંગ છે અમારે. શું કે અમારે ટ્યુનિંગ છે કે બે એક જણ સરખા છે અને બેવના વ્યૂ પોઈન્ટ મેચ થાય, જેના આધારે બેને ગબડે રાખે છે. સમજાય ને? પરંતુ કોઈના વ્યૂ પોઈન્ટ મેચ ના થતા હોય તો એની સાથે પણ આપણે આપણા વ્યૂ પોઈન્ટ મેચ કરવાના. એટલે દાદા કે અમે એની વચ્ચે જે કાઉન્ટર પુલી રાખીએ. કોઈના વધારે રિવોલ્યુશન, કોઈના ઓછા રિવોલ્યુશન હોય, સમજાય? એના આધારે વ્યૂ પોઈન્ટ અલગ પડતા હોય તો કે અમે કાઉન્ટર પુલીથી સેટ કરીને એની સાથે ડીલિંગ કરીએ. સમજાય ને? એટલે કહે ને બાળકની સાથે બાળકથી નાના રકમાનું સારું વર્તે છે ભગવાન. સમજાય ને? બાળકની સાથે બાળકથી નાના એમ. આપણે બાળકની જોડે મોટા થઈ ફરીએ છીએ, તને કદી ખબર ના પડે નાનો છે. આપણો જે આખો વ્યવહાર હોય એ રીતનો હોય છે કે કોઈ નાનું છોકરું જોયું તને ખબર ના પડે કશી, ત્યાં કશી દુનિયા નહીં, અમને બધી ખબર છે. પણ જે છૂટું હોય જ્ઞાનની ભાષામાં તો કે બાળકની જોડે બાળકથી નાના થઈને આપણે રહેતા શીખવું પડશે. સમજાય ને? એ બાળકની જોડે બાળકથી નાના રહેતા શીખીશું ત્યારે આ બધું છૂટવાના રસ્તા અંદર આગળ આપણને મળતા જશે. એમ અત્યારે કોઈને ખોટા આપણે તો ક્યાંય ચડશે ના ચડીએ. પછી શું કહે છે? ઈર્ષા, હરીફાઈ, અગ્નિ પોતાની જ શક્તિ ઘાતક. ઈર્ષા છે, પછી હરીફાઈ છે, એ બધા અગ્નિ જેવા છે. કેવા છે? અગ્નિ જેવા છે. અને પોતાની જ શક્તિ, પોતાની જે અંદર શક્તિઓ પડી છે એને જ ઘાત કરનારી છે. શું છે? ઘાત કરનારી છે. સમજાય ને? એટલે જ્યાં જ્યાં પણ સમજો વ્યવહારની અંદર પણ બે જણ જોડે જોબ કરતા હોય અથવા બે જણ જોડે બિઝનેસ કરતા હોય તો એક જણનો બિઝનેસ આગળ ગ્રો કરે એટલે સામાન્ય રીતે બીજાને તરત જ એની માટેનો ઈર્ષાનો ભાવ થતો હોય છે. એવું છે કે ભાઈ આ કેમ આગળ નીકળી ગયો, કેમ આગળ નીકળ્યો? તો કે એ ઈર્ષાનો ભાવ શું છે? તો કે પોતાની અંદર જ અગ્નિ રૂપે એ બળે જ રાખે છે. સમજે? પોતે બાળે અને એની જોડે બીજાને પણ બાળે. બીજી એવી ને એવી જ વસ્તુ છે હરીફાઈ. એવું છે. હરીફાઈ વસ્તુ પણ એવી છે કે હરીફાઈ જો આપણે વ્યવહારની અંદર કોઈ પણ જગ્યાએ હરીફાઈમાં પડ્યા તો એ પોતાની શક્તિઓ અનંતથી અનંત શક્તિઓ જે છે એને બાળનારી છે. સમજાય ને? દાદા ભગવાન દાખલો આપતો હતો કે આ બગીચાની અંદર કે બે ગુલાબના છોડ હોય, બે ગુલાબના છોડ, તે બે સરખી જ વસ્તુ છે. આ ગુલાબનો છોડ છે, આ ગુલાબનો છોડ છે. તો કે બે વચ્ચે ક્યારે હરીફાઈ થાય છે? તો કે ના, બેવ સહજ છે. બેવ એની રીતે જે ડેવલપ થાય છે. અને જયારે આપણે વ્યવહારની અંદર છીએ તો કે ભાઈ આપણે જે પ્રોડક્ટ બનાવતા હોઈએ અને બીજો કોઈ જો એ પ્રોડક્ટ બનાવતો હોય તો એ આપણો કોણ થઈ ગયો? આપણો હરીફ થઈ ગયો. એમ કે એટલે ભાઈ હરીફ બેવ સરખી પ્રોડક્ટ બનાવે છે એટલે આપણો કોમ્પિટિટર થઈ ગયો. રાઈટ. એવી આપણી સમજણ એવી છે. ખરેખર કોમ્પિટિટર નથી આપણો, પરંતુ આપણી સમજણ એવી થઈ ગઈ કે બે જે સેમ પ્રોડક્ટ બનાવે છે એટલે આપણો કોમ્પિટિટર થઈ ગયો. એક સરખી પ્રોડક્ટ બનાવવાથી આપણો કોમ્પિટિટર થઈ ગયો કહેવાય, પણ આપણી અવળી સમજણ એવી કામ કરે છે. એ એના બિઝનેસ નું એના હકનું કમાય છે, આપણે આપણા હકનું કમાય છે. પરંતુ આ જે હરીફાઈ નામનો ગુણ આપણી અંદર અવગુણ પડેલો છે ને
એ અવગુણના આધારે આપણે કોમ્પિટિટર તરીકે દેખાય છે. માણસ સારો હોય તે છતાંય એનો આપણો જે એની સાથેનો વ્યવહાર જે હોય છે એ આખો એનો આપણે કોમ્પિટિટર હોય ને એ રીતનો આપણો વ્યવહાર એની જોડે હોય છે કે ભાઈ એ મારો હરીફ છે, એ ઓછા ભાવે આપે છે, આ ભાવે આપે છે, આમ છે. એટલે હરીફાઈ અંદર ચાલે જ રાખે. બે સરખી વસ્તુ પ્રોડક્ટ હોય, જો ગુલાબ હોય છે તો એ લોકોને અંદર અંદર કોમ્પિટિશન નથી, પરંતુ વ્યવહારની અંદર આપણે જે મનુષ્યની અંદર જો બે સરખી ધંધો કરતા હોય કે બે સરખું વસ્તુ કરતા હોય તો બે કોમ્પિટિટર થઈ જાય છે. સમજાય? પેલા સહજ છે તો આપણે પણ એ સહજ થઈ શકતા નથી હરીફાઈ ના લીધે. સમજાય? અને હરીફાઈ ની અંદર તો દાદા કહે ને કે આજે રેસ ની અંદર કે કેટલાય ઘોડા દોડતા હોય એમાં જીતે કેટલા, તો એક જ ઘોડો જીતે કે બીજા બધા ઘોડા હાંફી જાય છે. ખાલી એક ઘોડા પાછળ 100 ઘોડા જીતે 99 ઘોડા હાંફી હાંફીને ફીણ નીકળી જાય. એવી રીતે કે આપણે બે એટલે કે દાદા કે અમે ત્યારથી ક્યારે કોઈની જોડે હરીફાઈ કરવાનું રાખ્યું નથી. અમે નાનપણથી જ અમે ક્યારેય કોઈની સાથે પણ અમે હરીફાઈ કરી નથી. સમજાય ને? એ દાદા ભગવાનનું બહુ મોટી હતું કે ધંધાની અંદર હરીફાઈ નહીં, કોઈ પણ વસ્તુની અંદર એમને આખા જીવન દરમિયાન ક્યાંય પણ હરીફાઈ નામનો અવગુણ એમને અંદર હતો જ નહીં. સમજાય ને? અંદર જોઈએ ને તો સામાન્ય રીતે આપણા ઘરની બાજુમાં જ વર્ષોથી રહેતા હોય અને સહેજ થોડુંક એમનું સારું થાય ને તો અંદર આપણને અંદર ઉકળાટ કરે. તે હરીફાઈને લીધે આપણું હતું એ સુખ, આપણું પોતાનું સુખ પણ એ ભોગવવા દેતું નથી અને પેલાની પાછળ હરીફાઈ કરવામાં એ આપણે આપણું બધું બરબાદ કરી નાખે છે. આપણું જે સુખ હતું એ પણ અંદર બરબાદ કરી નાખે છે. એટલે કે હરીફાઈ પોતાની શક્તિ ઘાતક, નિંદક ને તેજો દ્વેષે. સમજાય ને? નિંદક ને તેજો દ્વેષે સળગંતો વિપ્લવ શાસક. સમજાય ને? એટલે એ કે તેજો દ્વેષ, તેજો લીસા જેવી હતી, તેજો દ્વેષ થાય છે એવું છે. નિંદક ને તેજો દ્વેષે સળગંતો વિપ્લવ શાસક એવું છે કે એટલે અંદર એટલું બધું અંદર એ થાય કે આખું બધું અંદરથી બાળી નાખે. સમજાય ને? એટલી બધી અંદર એ વસ્તુની અંદર આ પડી જાય એવું છે કે ભાઈ અંદર એટલો બધો દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે તો કે અંદરનું જેટલું પણ હોય છે બધું અંદરથી અંદર બાળી નાખે. આપણે પોતાને અનુભવ હશે પાસ્ટમાં કે ભાઈ આ જયારે જ્ઞાન પ્રાપ્તિ નથી થઈ, સમજાય ને, તો કે આ જ્ઞાન પ્રાપ્તિ થઈ આપણને સંકિતનું બીજ પડ્યું અંદર, તો કે એનું મોટામાં મોટું લક્ષણ કયું એમ શેનાથી આપણને ખબર પડે કે આપણને સંકિતનું બીજ પ્રાપ્ત થયું છે કે આપણને કઈક વસ્તુ પ્રાપ્ત થઈ છે? તો કે એનું મોટા એના બધા ઘણા બધા લક્ષણો છે. એમાંનું એક લક્ષણ એવું છે કે તમારી અંદરથી એટલે કે આપણી અંદરથી દ્વેષ ભાવ નીકળી જાય. જે દિવસથી આપણે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હશે ને એ પછીનો તમે ગ્રાફ જોશો ને તો ધીરે ધીરે કરતો દ્વેષ ભાવ નીકળી ગયો, આપણે ખબર પણ નહીં કરે. અત્યારે જો આપણું કોઈ 25 રૂપિયાનું નુકસાન કરે ને તો એની માટે આપણો એટલો બધો દ્વેષ ભાવ રહેતો હતો અંદર કે ક્યારે આનું બતાડી દો, ક્યારે બતાડી દો. અને અત્યારે તમારું 1 લાખ રૂપિયાનું કોઈ નુકસાન કરશે ને તો 2 મિનિટ માટે થશે પણ પછી તરત જ અંદર આવી જશે કે મારો હિસાબ છે. દ્વેષ ભાવ નહીં રહે એની માટે. સમજાય ને? નિશાની છે કે તમને કઈક આપણને કઈ પ્રાપ્ત થયું છે એની મોટામાં મોટા નિશાની શું છે? તો કે વિત દ્વેષી થયા. જ્યારથી આ જ્ઞાન મળ્યું ને આપણે ત્યારથી આપણે શું થયા કે વિત દ્વેષી ધીરે ધીરે કરીને વિત દ્વેષી એટલે દ્વેષ ભાવ ધીરે ધીરે અંદરથી નીકળતો જાય છે. બાકી આ દ્વેષ ભાવ કોઈ કાળે ના નીકળે. સમજે? આ બીજ પડ્યા વગર જ્ઞાન મળ્યા સિવાય આપણાની અંદરથી દ્વેષ ભાવ નીકળે. કારણ કે એનો મોટામાં મોટો દ્વેષ ભાવ હોવાનું કારણ શું છે? તો કે હું હસમુખ છું એના આધારે આ દ્વેષ ભાવ ટકેલો છે અને એ જ એનો મૂળ એ દાદાની કૃપાથી નીકળી ગયું અને હું શુદ્ધાત્મા જો બેઠો એટલે મયથી ધીરે ધીરે કરીને એ દ્વેષ ભાવ અંદરથી નીકળી ગયેલા. જ્ઞાન પ્રાપ્તિનું મોટામાં મોટું લક્ષણ અંદરથી દ્વેષ ભાવ નીકળી ગયો, ચિંતા ઓછી થઈ ગઈ, ચિંતા બંધ જ થઈ ગઈ. સમજાય ને? એ એના બધા લક્ષણો છે. જે કઈ વસ્તુ પ્રાપ્ત થયો હોય તેની અંદર ધીરે ધીરે એ ગુણ અંદર પ્રાગટ થતો હોય પણ આપણને ખબર ના પડે, પરંતુ એની આજુબાજુ આપણે આજુબાજુ જે રહેતા હોય ને એ લોકોને અંદર તરત એને અનુભવ થાય એવું છે કે પહેલા તો આ બેન બહુ અકળાતા હતા કે પહેલા તો આ ભાઈ થોડુંક નુકસાન થાય એમાં બહુ કકડાટ કરતા હતા પણ છેલ્લા ઘણા સમયથી કે કશું એવું છે નહીં. સમજે? અને ધીરે ધીરે દ્વેષ ભાવ નીકળતો જાય અને પ્રેમ સ્વરૂપ ખુલ્લું થતું જાય. ઉપરથી એની અંદર એની માટેની આપણને કરુણા ભાવ ધીરે ધીરે શરૂઆત થઈ જાય.
એટલે આ જ્ઞાન Right. પ્રાપ્તિનું મોટું લક્ષ્ય લેવું છે. વિપ્લવને તેજો સળગંતો વિપ્લવ સાથે કેવું છે, સ્પર્ધા એક માત્ર શાશ્વતની રાખીએ એવું છે. શેની સ્પર્ધા રાખીએ? શાશ્વત સુખ જોઈતું હોય તો શાશ્વતની સ્પર્ધા રાખવાની આપણે, સમજાય ને? કારણ કે પેલી સ્પર્ધા રાખવાથી એ ક્યારે એનો અંત આવ્યો નથી, પણ જો શાશ્વતની સ્પર્ધા રાખીશું તો કે આપણને શાશ્વત તરફ અંદર લઈ જશે, કે સત પરમાર્થે સ્વરૂપ રમણામાં રહીએ, સમજાય ને? કે આપણે પોતાના જે શુદ્ધાત્મા સ્વરૂપ પ્રાપ્ત થઈ છે એ એની અંદર જ આપણે નિરંતર રમણતા સમજાય ને? અત્યાર સુધી બધી વ્યવહારની રમણતામાં આપણે અત્યારે જોઈએ તો વ્યવહારની બધી અઢળક રમણતાની અંદર આખો દિવસ એની અંદર જ રહ્યા કરતા હતા એવું છે. વ્યવહારની રમણતાની અંદર સુખ ના હોય, પરંતુ સત પરમાર્થે રમણતા હંમેશા સ્વરૂપની જ રમણતા હોય, સમજે? વ્યવહારમાં તો બધું અંદર પેલું શું કે એને આસક્તિ ભાવ હોય, એવું રમણતા ના હોય. આસક્તિ ભાવ એને વધારે સારું લાગતું હોય, રમણતા હંમેશા આપણે છે ને હોય તો સ્વરૂપની અંદર હોય એની જ રમણતા હોય, અને રમણતાના આધારે મય અંદર નિરાકુરતા આપણને વર્ત્યા કરે. બીજું તો આ સમજાવું છે કે ત્યાગી તપસ્વીને સળિયું ના કરવી, સંતો મહંતોની આયુ ના વરવી, સમજાય ને? એટલે વ્યવહારની અંદર પણ જે લોકોએ કઈ પણ વસ્તુનો ત્યાગ કર્યો છે, કે જે તપસ્યાઓ કરે છે, તો કે લોકોને ક્યારેય આપણે સળિયું કરવી જોઈએ નહીં, સમજાય ને? કોઈ આવા છે ને આ તો આ બહારથી એવા દેખાય છે, એ કોઈ પણ જાતની કોમેન્ટ્સ આપણા તરફથી ના હોય. એટલે આપણે 3જી કલમ 9 કલમમાં મૂક્યું છે ને કે કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી આચાર્યનો કોઈનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની મને શક્તિ આપો. તો કે ત્યાગી જે પણ ધર્મ ના હોય, સમજાય, જે પણ સંપ્રદાય ના હોય, કારણ કે આપણે એવું ત્યાગ કરી શકતા નથી, તો આપણે તો ખાલી એમને અનુમોદના હોય કે તમે ધન્ય છે કે આત્માની પાછળ તમે આટલું બધું ત્યાગ કરીને આની પાછળ તમે વળ્યા છો, સમજાય ને? એટલે હંમેશા કોઈ પણ ત્યાગી હોય, સાધુ હોય, સંત હોય, હંમેશા આપણે એને શું હોવું જોઈએ? અનુમોદના હોય, અંદરથી અનુમોદના હોવી જોઈએ કે આ ભગવાનના માર્ગ ઉપર જાય છે, પોતે પણ જાય છે અને લોકોને પણ એ માર્ગ માટે પ્રેરિત કરે છે. તો બહુ મોટી વસ્તુ કહેવાય એવું છે. ત્યાગ કોઈ પણ વસ્તુનો ત્યાગ ભલે અહંકારે કરીને કર્યો છે, પરંતુ એ વસ્તુ એ માર્ગ માટેની એની જે ભાવના છે એ માટેની બહુ ઉત્તમ વસ્તુ કહેવાય એમ. ત્યાગી તપસ્વી સંતો ગરીબોની હાયુ ના વરવી, સમજાય ને? એટલે કોઈ પણ સંત હોય કે કોઈ ગરીબ હોય, કવિરાજ લખે છે કે એ લોકોને હાયુ ના વરવી એમ. એટલે એ લોકોને હંમેશા સમજો કોઈ ગરીબ માણસ હોય તો કામ કરતો હોય તો એનું આપણું મન મોટું રાખવું. શું કરવું? મન મોટું રાખવું હંમેશા, મન મોટું રાખવું. હમણાં આપણે આ જાત્રામાં આપણે બધો જવાનો પ્રસંગ આવ્યો તો આપણે જેવું ત્યાંથી પાવાપુરી અને બીજું રાજગીરી અને બધી જગ્યાએ આપણે જતા હતા તો એટલા બધા ગરીબ લોકો બધા આવતા હતા, સમજાય ને? તમે એકને એ કરો તો બીજા 4 આવી જાય, એકને એ કરો તો બીજા 4 આવી જાય, તો તરત જ આપણે અંદરથી સુધી અંદર અકળામણ ઉભી થઈ જાય, તું અંદરથી રહ્યા જ કરે એવું છે. એની માટેનો અભાવ ભાવ તિરસ્કાર ભાવ અંદરથી રહ્યા જ કરે એવું છે. તે વખત અંદર આપણે સમજણ ગોઠવવાની એવું છે કે ભાઈ આપણે જાત્રામાં આવ્યા છે, બરોબર? અને જાત્રાની અંદર હંમેશા શું હોય તો કે આપણે હંમેશા કમાણી કરવા માટે આવ્યા છે, નુકસાન કરવા માટે આવ્યા નથી. એટલે વખતે આપણે તેને હેલ્પ ના થાય તો કઈ નહીં, તો એની માટે આપણે ભાવના તો કરી શકીએ ને કે ભાઈ આને દાદા ભગવાન કઈક એને એવી વસ્તુ મળી જાય કે જેથી કરીને એનું જીવન સારું જાય. ભલે આપણે પૈસાથી મદદ ના કરી શકીએ, પણ એના માટે આપણે તો ભાવના તો કરી શકીએ કે ના કરી શકીએ? તો એ રીતે કોઈ ગરીબને આપણે મદદ નથી કરી શકતા વખતે આપણે એને લીધે, તો આપણે એની માટે ભાવના તો કરી શકીએ ને કે દાદા ભગવાન આવ્યો છે તેનો કઈક એને સારો રસ્તો મળે, એના દુઃખ દૂર થાય એવા એની પર કૃપા કરજો. એવું થાય કે ના થાય? એને બદલે આપણે શું થાય છે અંદર એની માટેના અભાવ ભાવ થઈ જાય છે, સમજાય? આપણે માગવા આવ્યો તો મોટા કોણ કહેવાય? આપણે કહેવાય કે કહેવાય? આપણે મોટા કહેવાય, છતાંય એ જે ખુલ્લું થવો જોઈએ ભાગ એ ખુલ્લો થતો નથી. તો એની જગ્યાએ આપણે દાદા એને ચાવી આપી કે ભાઈ તારાથી કદાચ વખતે અપાતું નથી દાન કેવું, તો તું એની માટેની ભાવના કરજે કે એને કઈ જગ્યાએ સારી વસ્તુ જે જોઈતું એને પ્રાપ્ત થાય, જેથી કરીને એનું જીવન જાય. એટલે આપણે હંમેશા ભાવના રાખવી એવું છે. કોઈ પણ ગરીબ માણસ હોય કે આ માણસ હોય તો આપણે વખતે હેલ્પ ના થાય તો એ રીતે પણ આપણે એને કરી શકીએ કે દાદાને
કરજો એમ, એટલે આપણને નુકસાન ના જાય. નહીતર શું કે 4-5 જણ આવે ને તો એકને આપો તો બીજા 4 આવે, 2 ને આપો તો બીજા 4 આવે, તો આપણે તરત અંદર એની માટેનો અભાવ કે આને અભિપ્રાય થઈ જાય કે આ બધા આવા જ છે, આ આમ જ છે, હા આવા જ છે, બરાબર છે. આ લોકો નામ ના કરે ને આ લોકો નામ ના કરે ને એવામાં પડી જાય, એને ઉપરથી નુકસાન કરીએ. તો એની જગ્યાએ તો આપણે ના અપાય, આપણે એની માટે ભાવના કરી દેવાની, અપાય તો ઉત્તમમાં ઉત્તમ. બરોબર છે. વાકા સાથે આપણે સીધા થઈએ, આપણે કોઈ અહમ ના દુભવીએ. આ તો સમજાયું છે કે કોઈ પણ હા વાક્ય હોય સમજાયું છે. તેની સામે આપણે વાંકા થવું નહીં. આપણે વાંકાની સામે એમને સીધા કરવા જતા હતા, હવે ખબર પડે કે આપણે સીધા થઈ જાવ. હા, એમને સીધા કરવા, એ સીધા થશે નહીં, આપણે વાંકા થઈ જઈશું એવું છે. હા સમજાય ને? એના કરતા ભાઈ આપણે વાંકા હોય તો એની સાથે આપણે સીધા થઈને નીકળી જવા જેવું છે કે આપણે કોઈનો અહમ હોઈએ નહીં. પહેલી જે કલમ આપે છે 9 કલમની અંદર, કોઈ પણ દેહધારીનો કિંચિત માત્ર પણ અહમ ના દુભાય ને દુભાવાય, કે આખી પહેલી કલમની અંદર આવી જાય છે એવું છે. પછી 9 ગતિ નાગાઓને કરીએ નમસ્કાર, સહુને જીતાડી કૂદીને ભેદ પાડ, એવું છે. આ એક લાઈન મને બી અત્યારે સમજાતી નથી હજુ કે કઈ રીતે કવી રીતે એવું છે. સૌને જીતાડી દેવા કૂદીને ભેદ પાડ, એ તો સમજાય એવું છે કે હંમેશા પોતાની જે ક્રેડિટ હોય એ હંમેશા દાદા ભગવાન બીજાને જ આપતા હતા. કે આટલું મોટું અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું, બરોબર છે, દાદા કહે કે આટલું બધું અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું તો કે એ આ મહાત્માઓની પુણ્યને લીધે પ્રાપ્ત થયું છે. સમજાય ને? ક્યારે પોતે ક્રેડિટ લીધી નથી, કોઈ પણ વસ્તુની પોતે ક્રેડિટ લીધી નથી. અને જયારે આપણે કઈ પણ વસ્તુ નાની એમથી કરી હોય તો હંમેશા આપણું જે અંદરનો સ્વભાવ છે ને કે આપણે ક્રેડિટ મતલબ માન ખાવા માટે, માન ચાખવા માટે ટેવાયેલો છે. પણ આ ધીરે ધીરે દાદાએ શું કર્યું કે હંમેશા ક્રેડિટ બીજાને આપી છે, પોતે લીધી નથી. તો આપણે પણ આપણા વ્યવહારની અંદર ધીરે ધીરે કરીને બધા ક્રેડિટ બીજાને આપતા જઈશું તો એ આપણે એ માર્ગમાં આગળ વધતા જઈશું. સમજે? આપણે તો બીજાને ક્રેડિટ બી ખાઈ જવા ટેવાયેલા છે, એવો આપણા અત્યારે પ્રકૃતિનો નેચર એવો છે. બીજા કોઈ કર્યું હોય તો આપણા નામે ચડાવીને આગળ મોકલી દેવો અત્યારે કાળ છે. સમજે? પરંતુ આપણે હોય તો આપણે ક્રેડિટ બીજાને આપતા શીખી જવાનું. સમજાય ને? કે ભાઈ નહીં, આ તો તેના લીધે બહુ સરસ થયું, આ તો એના લીધે બહુ સરસ થયું, આ તો દાદા કે ક્યારેક એવો સરસ સત્સંગ નીકળે ને તો દાદા કે આ જો મહાત્માઓ હતા આવા પૂછનારા, તેના આધારે આવી વાણી નીકળી ગયા. સમજાય ને? ક્યારે એમને પોતે ક્રેડિટ લીધી નથી. અમે પણ કવિરાજને આટલું બધું સરસ પદ લખાય કે આ બધું લખાય ને તો આટલા વર્ષોમાં આપણે જોઈએ ને તો એમને ક્યારે એક વસ્તુની ક્રેડિટ લીધી નથી. એમ ભાઈ આ દાદાની કૃપાથી લખાય છે, મેં લખ્યા છે ને હું કહું છું ને, એવું આટલા વર્ષોમાં અમે જોડે રહ્યા પણ ક્યારે એવું એમને એક વાત એવું કીધું નથી કે મેં લખ્યા છે ને આવું કોઈ લખી ના શકે ને આવું કોઈ ગાઈ ના શકે ને, એવું ક્યારેય એમને જવાન પર આવ્યું જ નથી. એમ સમજાય? આટલા બધા 1000, 1500, 2000 પદો લખે, આપડે તો એક નાનો ફકરો લખ્યો હોય ને તો એ 4 જણને બતાડે જો કેવું છે, અમે લખ્યું છે એમ. અને એમને હંમેશા જે ક્રેડિટ છે ને આપણે કહીએ ને તો એમને દાદાને જ આપી છે. ના દાદા કૃપા છે, કે દાદા કૃપા છે. ક્યારેક ક્રેડિટ એમને પોતે લીધી નથી. અને ગાવામાં પણ એવું છે દાદાની કૃપાથી કે ગવાય છે, બાકી ગવાયું નથી એમ. એટલે હંમેશા ક્રેડિટ બીજાને આપી છે એવું છે. એટલે આપણે પણ એ શીખવાની જરૂર છે કે ભાઈ હંમેશા ક્રેડિટ આપણે જે હોય પોતે નહીં ખાવાની, જો છૂટવું હોય તો બીજાને નીકળી જવું. સમજાય ને? પછી આપણે ઓવરડ્રાફ્ટ વાળી રકમો જોઈએ. હા, બધી ઓવરડ્રાફ્ટ વાળી રકમો તો દેખાય જ છે ને, બધી દરેક જગ્યાએ ઓવરડ્રાફ્ટ લીધેલો છે. બેંકમાં બેલેન્સ હોય એના કરતા વધારે આપણે ખર્ચા કરીએ છીએ, બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લઈએ છીએ બેલેન્સ કરતા વધારે. ઓડી ફેસિલિટી અત્યારે આવે છે ને બેંકની અંદર, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આવતી કે ભાઈ તમને આટલા રૂપિયા વાપરવા મળશે. એટલે તો કે આપણે આ ઓવરડ્રાફ્ટ વાળી આપણે જે છે રકમ, આ જે રકમ છે ઓવરડ્રાફ્ટ વાળી છે કે પેલા કેટલી ઓવરડ્રાફ્ટ લઈને આવેલી છે અને એનું ગાડું ચાલે છે એવું છે. તો કે દેણા ચૂકવી બેલેન્સ કરી છે. સમજાય ને? કે આ ઓવરડ્રાફ્ટ ધીરે ધીરે કરીને
હસમુખાનંદજી પછી આગળ કહે છે કે પરિણામ લક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ જ્ઞાતા દ્રષ્ટા નિર્ભેદી નિશ્ચયથી તત્વદ્રષ્ટિ હોય. એટલે જ્ઞાનીઓની જે દ્રષ્ટિ હોય એ હંમેશા પરિણામ લક્ષી હોય. પરિણામ લક્ષી એમને અત્યારનું તો દેખાતું જ હોય, એની સામે આગળ એનું શું પરિણામ આવશે એ એમને જીવન આખું જે જીવન હોય એમની દ્રષ્ટિ આખી એ કામ કરતી કે આ જે અત્યારે હું કઈ બોલું છું તો એનું આગળ શું પરિણામ આવશે એ એમને દેખાતું હોય. એટલે પરિણામ વાળી દ્રષ્ટિ હોય. હસમુખાનંદજી હસમુખાનંદજી ફ્રીઝ થઈ ગયું છે. ઓકે નથી જોઈન્ટ છે. આવી ગયા. એ અહીંયાથી મારે ત્યાંથી કનેક્ટ પ્રોબ્લેમ છે કે બીજેથી છે? હા હું તમારો વિડીયો બંધ કરી દઉં છું. ઓકે અચ્છા ઓકે હવે બોલો. ઓકે હા. એટલે એ જ કે છે ને કે છેલ્લો ફકરો થોડો ઉપર કરજો. હા દેખાય છે? પરિણામ આવી ગયું બસ. એટલે કોઈની પ્રાકૃતિક પંચાયત ના પડે, આપણે તો અંદરના માલને જ વંદી એવું છે. આ તો એકદમ સમજાય એવું છે કે ભાઈ આપણે અત્યાર સુધી કોઈને પણ બહારની જે પ્રાકૃતિક હોય એની પંચાયતમાં જ આખો દિવસ આપણો જતો હોય છે. જો આપણે છૂટવું હોય કે કોઈનું પ્રાકૃતિક કોઈની પ્રકૃતિઓ જોઈશ નહીં. જો છૂટવું હોય તો કે આપણે અંદરના માલ લેવલે અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે તો કે તું એને જ રાખજે, એટલે કે એને જ વંદજે, એટલે કે એને નમસ્કાર કરજે. સમજે? પરંતુ આપણે શું કરીએ, પ્રકૃતિની અંદર અટકી પડીએ છીએ. એની પ્રકૃતિનું જોઈએ છે અને પ્રકૃતિનું જ વર્તન જોઈ અને ત્યાં આપણે અટકી પડાય છે. તો કે આપણે જો છૂટવું હોય તો દાદા કે આપણે અંદર એની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનને તું જોજે તો કે આપણે છૂટી શકીશું. સમજાય ને? તો કે આ વ્યવહારની અંદર ખૂબ જ અંદર ઘણા સારા બધા જ જે ગુણો છે એની અંદર આખું કવિરાજે બહુ સુંદર વર્ણન કર્યું છે આ પદની અંદર. એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અંકલ. જય સચ્ચિદાનંદ. કે કશ્યપભાઈ જી બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપભાઈ. હાજી હું શેર કરું. શેર કરવાનું ઓપ્શન આપજો. હા કરો. એક આ દાદાબાની 2020 ઓગસ્ટ ના છે. હિંમતે મરદા તો મર્દે દાદા. આમાં પ્રશ્ન કરતા બહુ અટેક આવે તો હાલી જાય છે. દાદાશ્રી એનું નામ જ આપનો નિશ્ચય કાચો છે.
નિશ્ચય કાચો ના પડે એ આપને જોવાનું છે. અટેક તો સંજોગ હોય એટલે આવે. આ ગંધ આવે તો એની અસર થયા વગર રહે નહીં ને. એટલે આપનો નિશ્ચય જોઈએ કે મારે એને અડવા દેવું નથી. નિશ્ચય હોય તો કશું થાય નહીં. જ્યાં નિશ્ચય છે તે બધું છે. અહીં પુરુષાર્થ નું બલ છે. આત્મા થયા પછી પુરુષાર્થ થાય તેનું આ બલ છે એ બહુ ગજબનું બલ છે. છતાં અમે શું કહીએ છીએ કે આપનો નબળાઈ છે તે જાણવું, પણ એની સામે સુરાતન હોવો જટે તો ત્યારે એ નબળાઈ જશે. સુરાતન થશે તો એક દાડો જતી જશે, પણ પોતાના નિરંતર પૂછવું જોઈએ કે આ ખોટું છે. આ થોડું સમજ. એવું છે. હા, સમજાવો. એટલે કે છે ને કે ભાઈ પ્રશ્ન કરતા કહે છે કે બહુ એટેક આવે તો અંદરથી હલી જવાય. આપણે કોઈ નિશ્ચય કર્યો હોય અને એ સમય સામેથી એના વિરુદ્ધનું બધું અંદર આયા કરે એટલે એટેક આવે આપણી પર. ભાઈ આપણે આ નક્કી કર્યું કે આજે મારે કશું જમવું નથી, અથવા બીજો કોઈ નિશ્ચય કર્યો, જે નિશ્ચય કર્યો હોય, તો એ વખતે જ સામેથી એ જ વિચારો બધા આયા કરે. સમજાય ને? એટલે દાદા શું કે છે કે એનું નામ જ આપણો કે એનું નામ જ થયું કે બહુ એટકો આવે છે અને આપણે હલી જઈએ, તેનો મતલબ શું થયો? તો કે આપણો નિશ્ચય કાચો છે. કે શું કે છે દાદા? કે આપણો નિશ્ચય કાચો છે, અને નિશ્ચય કાચો ના પડે એ આપણે જોવાનું છે. તો એટેક આવે ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું? કે આપણો નિશ્ચય કાચો પડવો જોઈએ નહીં. સમજાય ને? એટેક તો કે સંજોગના આધીન હોય છે, બરોબર? એટલે સંજોગ હોય એટલો સમય સુધી એટેક આવે, કાયમ એટેક આયા રાખે નહીં. પરંતુ આપણે વધારે બળ છે ને, વધારે જોર છે ને પર આપવાનું, તો કે નિશ્ચય ઉપર આપવાનું. અને દાદા આ માટે બ્રહ્મચર્યની બાબતમાં દાદા ખાસ કહેતા હતા કે હંમેશા તું કે એક સ્ક્રૂ એટલે નિશ્ચય એક સ્ક્રૂ ટાઈટ કરી જ રાખવાનો. તારે આખો દિવસ આ નિશ્ચય કરી જ રાખવાનો. સમજાય ને? કે એ સ્ક્રૂ ઢીલો પડવા દેવાનો નહીં. એટલે કે એને ટાઈટ કરી જ રાખવાનો આખો દિવસ. કોઈ ઢીલો સ્ક્રૂ એવો હોય ને કે આમ આપણે કોઈ કહીએ ને આમ થોડુંક હલે ને એટલે સ્ક્રૂ ઢીલો થઈ જાય, એટલે ફરીથી शुरातन होवू घटे और कौन सा शुरातन थोड़ा बताए. હા, બરાબર. એટલે આ ખ્યાલ આવ્યો ને કે ભાઈ સંજોગ આવે એટલે એટેક તો આવવાનો સંજોગોને આધીન, પરંતુ આપણે નિશ્ચય કાચો પડવો જોઈએ નહીં. એટલે ગંધ આવે એની અસર થયા વગર રહે નહીં. સમજે? એટેક થાય એટલે એની અસર થયા વગર રહે નહીં, પણ આપણે નિશ્ચય જોઈએ કે મારે એને અડવા દેવું નથી. નિશ્ચય હોય તો કશું થાય નહીં. જ્યાં નિશ્ચય છે ત્યાં બધું છે. અહીં પુરુષાર્થનું બળ છે, બરાબર? આત્મા થયા પછી પુરુષાર્થ થયો એનું આ બળ છે, અને બહુ ગજબનું બળ છે. છતાંય અમે શું કહીએ છીએ કે આપણામાં નબળાઈ છે તે જાણવું, અને એની સામે સુરાતન હોવું ઘટે. કઈ શુરાતન કરવાનું? હા, સુરાતન એટલે શું છે? ભાઈ કે હું હસમુખ છું અને આ હસમુખ ની અંદર જ બધું છે, મારી અંદર કશું છે નહીં. સમજે? હું શુદ્ધાત્મા છું, અને જે કંઈ પણ બધું અંદર ચાલી રહ્યું છે એ હસમુખના ભાગમાં ચાલી રહ્યું છે. એટલે કે એ જે વ્યવહાર અને નિશ્ચયનો જે ભેદ છે એ ભેદના અંદર નિરંતર એ લાઈન ઓફ ડિમાર્કેશન બે અંદર છૂટા રહેવું જોઈએ. અને એ સુરાતન કે જે કંઈ પણ થઈ રહ્યું છે કે મને થઈ રહ્યું નથી, અને જે કંઈ પણ આપણે નિશ્ચય કર્યો છે એને વિરુદ્ધનું કંઈ પણ આવે છે તો કે મારા ભાગમાં આવતું નથી, હું શુદ્ધાત્મા છું, એ હસમુખના ભાગમાં આવે છે, અને આ અમને ખપે નહીં. સમજે? એટલે આપણું જે નિશ્ચય કર્યું હોય એ માટેનું જ એનું સુરાતન, મતલબ કંઈ પણ ભોગે એ ચલાવી લેવું નથી. ખોટું કહેવાનું આ પણ શુરાતનમાં આવે છે. નબળાઈનું ખોટું કહેવાનું પણ પોતાના નિરંતર ખૂંચવે જોઈએ કે આ ખોટું છે. આ પણ શુરાતનમાં આવે. હા, એ સુરાતનમાં નિરંતર, ભલે એ 10 વખત એ ભૂલ થઈ જાય, પરંતુ આ સાચું છે એવું ક્યારેય આપણને અંદર થવું જોઈએ ને, કે આ વસ્તુમાં સુખ છે એવું એક વખત પણ આપણને થવું જોઈએ ને. 100 વખત વિચાર આવે, 100 વખત નબળાઈ હોય તો 100 વખત એ જાણવું, પરંતુ એની સામે આમાં એક વખત પણ આપણે એમાં સહી કરવી નહીં કે ભાઈ આ સાચું, આમાં સુખ છે. તો એ આખો ભાગ સુરાતનમાં અંદર આવે. ગમે તેટલું આવે, કારણ કે નબળાઈ હોય તો એ આપણી નબળાઈ છે એ જાણ્યું આપણે, પરંતુ એની સામે આપણે હંમેશા સુરાતન રાખવું પડે. ખરેખર તો આ નબળાઈ જશે કે બરોબર, સુરાતન હશે તો એક દાડો જીતી જવાશે. સમજાય ને? કારણ કે અત્યારે અમુક દોષો એવા હોય
કે એ સામાન્યથી જાય નહીં. પહેલાના જમાનામાં જયારે રાજપૂતો હતા ને, રાજપૂતો તો જી સામે બહુ જ 1000ની સેના હોય અને આ બાજુ 100 રાજપૂતો હોય, બરોબર. જી તો રાજપૂતો એ વખતે શું કરતા હતા? તો કદાચ કેસરિયા કરતા હતા. શું કરતા હતા? કેસરિયા કરતા કેસરિયા. હતા કે ગમે તે થાય પણ અમે આની સામે સતત લડીશું. શું કરતા હતા? हम्म। ક્યારે પાછી પાણી નતા કરતા ભાઈ. केसरिया क्या होता है? केसरिया કેસરિયા કેસરિયા એટલે એ સમયના રાજપૂત સમયની અંદર એ લોકો એવું જેટલો બી યોદ્ધા છેલ્લે યુદ્ધ ભૂમિ પર લડ્યા હોય, આટલી મોટી સેના સામે હોય, 1000 જણની સેના સામે હોય, આ બધું 100 રાજપૂતો હોય, તો અંદર બધાને સહેજે વિચાર થઈએ કે ભાઈ આપણે ઓછા છે, આપણે હારી જ જવાના છે, હવે આપણે એક કામ કરીએ, અહીંથી મેદાન છોડીને જતા રહીએ. પરંતુ એ લોકો એવું નતા કરતા. એ લોકો બધા ભેગા થાય અને કે એ લોકો એ બધા કેસરી કલરનો કે ભાઈ હવે અમે સર પર કફન બાંધીએ છીએ કે ગમે તે થાય અમે પાછી પાની નહીં કરીએ. શું કહેતા હતા? અમે પાછી પાની કરીશું નહીં. સમજે? એટલે કેસરિયા કરતા હતા. અને એ દુશ્મનો સામે એ લોકો પોતાની બધી શક્તિથી સામે લોકો લડતા હતા, પરંતુ એની સામે ક્યારે હાર સ્વીકારતા નતા. સમજે? એટલે કેસરિયા કરતા હતા એ લોકો. શું કરતા હતા? એને કેસરિયા કે રાજપૂતાની ભાષામાં, કે એ લોકો ગમે તે હોય પણ પોતે હાર સ્વીકારે નહીં. એ રણભૂમિ પર મરી જાય, પરંતુ એ દુશ્મનો સામે ક્યારે હાર સ્વીકારે ને કે અમને મરવું પસંદ છે, પરંતુ એની સામે અમે હાર સ્વીકારીશું નહીં. સમજાય ને? એ આખું જે એનું કવિરાજનું પદ છે ને, એમાં એક ખંદક મુનિ કરીને એક હતા. એ ખંદક મુનિના એવા 100 શિષ્યો હતા. 100 શિષ્યો. અને એ પેલા રાજાના દરબારમાં જાય છે શિષ્યો, અને કે એ કંઈક અંદર ચર્ચા થાય છે અને કંઈક આત્મસંબંધની ચર્ચા થાય છે એવું છે. તો એ ખંદક મુનિ કહે છે કે ના, આમાં જ સાચી વસ્તુ છે, એમ આ જ સાચી વસ્તુ છે. તો એ રાજા એટલો બધો ગુસ્સે થાય છે કે તું આ ખોટું બોલ, નહીં તારા એક એક શિષ્ય અને તને પણ અમે આની અંદરથી પીલી નાખીશું એમ. તો એ બધા જ શિષ્યો અંદરથી ઘાણી વિસેલી જે ઘાણી હતી ને અંદર પીલાઈ જાય છે, પરંતુ પોતે પોતાનો જે સાધુ ધર્મ હતો એ એમને છોડ્યો નહીં. અને છેલ્લે જે એક નાનો શિષ્ય બચેલો, એને રાજાને એ થાય છે કે ભાઈ આને હું છોડી દઉં, પરંતુ એ શિષ્ય કહે ના, મને પણ છોડશો નહીં. અને એ આખી એક ઘાણીની અંદર એ બધા શિષ્યો પીલાઈ ગયા, પરંતુ એ પોતાનો એમનો સાધુ ધર્મ હતો એ છોડ્યો ને. ખંદક મુનિના એ શિષ્યો છે, એ આખી એની સ્ટોરી છે ખંદક મુનિની, એવું છે. પરંતુ એ પોતાનો જે સાધુ ધર્મ હતો એ છૂટ્યો નહીં. એટલે તો કે આવું સુરાતન જોઈએ. સમજાય ને? કે કોઈ પણ જે નબળાઈ છે, ભલે નબળાઈ હોવાની પ્રાકૃતિક ભાગની અંદર, પરંતુ એની સામે એ સુરાતન હશે તો કે નબળાઈ તે આપણે જીતી જઈશું. સુરાતન હશે તો જીતશું. બાકી હવે ચાલશે ને થશે ને ચલો આજે આ કરીને ચલો આ કરે, એ ચાલે નહીં. એટલે કે દાદા કહે ને નિરંતર અંદર ખૂંચવું જોઈએ. સમજાય ને? તો કે ખૂંચતું હશે ને, ખટકારો, દાદા ભગવાનની ભાષામાં એને ખટકારો કહેતા હતા, એવું છે આપણે. સમજે? તો કે જેટલો પણ ખટકારો અંદર રહ્યા કરશે ને, તો કે એક દિવસથી એનાથી મુક્ત થઈશું. અને બીજું શું છે? તો કે પોતાની નાનામાં નાની ભૂલ હોય એ જયારે મોટી પહાડ જેવી લાગે ને, તો કે દાદા ધીરે ધીરે કે એ ભૂલ નીકળવાની શરૂઆત થાય છે. પરંતુ અત્યારે આપણે એવી દશા છે કે મોટી ભૂલો હોય ને એ નાની રઈના દાણા જેટલી લાગે છે. તો પછી એ ભૂલો જાય? તો કે એ જાય નહીં. પરંતુ જો નાનીમાં નાની ભૂલ હોય ને મોટી રઈના દાણા જેવી લાગશે ને, કે આટલી મોટી ભૂલ થઈ ગઈ, આજે મારાથી આજ્ઞામાં ના રહેવાયું, આટલી મોટી ભૂલ થઈ ગઈ, મને વ્યવસ્થિત શક્તિ કરતા ના દેખાય, આટલી મોટી ભૂલ થઈ ગઈ. સમજાય ને? એ જો મોટી લાગશે ને જે દિવસે, તો કે એ દિવસેથી એ ભૂલમાંથી આપણે નીકળતા જઈશું. પરંતુ એ આપણને મોટી લાગતી જ નથી. એને બદલે 5 લાખનું નુકસાન થઈ ગયું હોય ને તો એ મોટી ભૂલ લાગે છે. કે ચાલો અથવા એક નોટમાં 1000 રૂપિયા 500ની 2 નોટો વધારે ગતિ રહી હોય તો આપણને મોટી ભૂલ લાગે છે કે ચાલો આપણે ગણવામાં ધ્યાન ના રહ્યું. સમજાય? પરંતુ સવારથી સાંજ સુધી શુદ્ધાત્મા ના જોયા તો એની ભૂલ આપણને લાગતી નથી. સમજાય ને? એ ભૂલ જે દિવસથી લાગશે ને તો એ દિવસથી કે એની નીકળવાની શરૂઆત થતી જશે. સમજાય ને? તો એ દિવસથી એટલે કે આવું સુરાતન જ્ઞાન પ્રાપ્ત થયા પછી તો કે ભૂલોની સામે આવું સુરાતન આપણું હોવું ઘટે. તો કે સુરાતન હશે ને તો કે નબળાઈમાંથી ધીરે ધીરે આપણે મુક્ત થતા જઈશું. ખ્યાલ? અને નબળાઈ આપણે નિરંતર ખૂંચવી જોઈએ. જેટલી ખૂંચશે એટલી નીકળશે, નહીંતર નીકળે એવી નથી. બરોબર છે ને? હા બરાબર છે. અને આ પૂછું થોડું, અહો કારુણ્યતા ગાન્યતાની
હું કહું છું કે ભાઈ 27 વર્ષથી તો હું મુક્ત છું અને વિધાઉટ ટેન્શન, એટલે ટેન્શન થતું જ હતું AM પટેલ ને, કઈ મને ના હતું થતું, પણ AM પટેલ ને ટેન્શન થાય ત્યાં સુધી આપણને બોજો છે નહીં. આ થોડો સમજાવો કે હા, કે AM પટેલ ને ટેન્શન થાય ત્યાં સુધી આપને બોજો છે ને થોડો હા એવું છે. તો કે હું કઉ છું ને કે ભાઈ 27 વર્ષથી હું તો મુક્ત જ છું, સમજાય, અને વિધાઉટ ટેન્શન. હું એટલે કોણ? તો કે શુદ્ધાત્મા, હું તો મુક્ત જ છું. એટલે ટેન્શન થતું હતું તો AM પટેલ ને, કઈ મને નતું થતું, સમજાય. પણ AM પટેલ ને ટેન્શન થાય ત્યાં સુધી આપણે બોજો છે, સમજાય. કારણ કે જ્યાં સુધી AM પટેલ મુક્ત નહીં થાય ત્યાં સુધી આપણે પણ અંદર બંધાયેલા રહીશું. એટલે જ્યાં સુધી આ મન વચન કાય હસમુખ મુક્ત નહીં થાય, હસમુખ ની અંદર બોજો હશે ત્યાં સુધી પોતે શુદ્ધાત્મા પણ અંદર છે છૂટો, પરંતુ એનો એક્ઝેક્ટ સ્વાદ આપણને આવશે નહીં, સમજે. એટલે કે દાદા કે અમે તો શુદ્ધ થઈ ગયા, પરંતુ કે આ પ્રકૃતિને પણ શુદ્ધ કરવી પડશે. શું કરવું પડશે? આ પ્રકૃતિને પણ શુદ્ધ કરવી પડશે, સમજાય ને. કે આ પ્રકૃતિ જેમ જેમ શુદ્ધ થતી જશે એમ એમ એ પણ છૂટતી જશે અને તમે પણ છૂટતા જઈશું, સમજાય ને. એટલે તો કે જ્યાં સુધી AM પટેલ ને ટેન્શન થાય છે ત્યાં સુધી એ બોજો જ છે કે ભાઈ આને હજુ શુદ્ધ કરવાની બાકી છે એમ. તો કે જેટલી એમને તો આ તો જ્ઞાન પહેલાનું હશે એમને, એવું છે કે मतलब कि જ્ઞાન પછી जो फाइल 1 है उसको कोई टेंशन कोई वो नहीं होनी चाहिए, नॉर्मलिटी में होनी चाहिए, ऐसा होना चाहिए ना। टेंशन अगर होता है तो उसका कारण क्या है? तो उसका ज्ञान का परिणाम अभी उनका पूरा हुआ नहीं है। कुछ भी टेंशन होता है, मतलब जो ज्ञान का अगर सही उपयोग होता होगा तो दादा के एक भी ज्ञान होने के बाद एक भी टेंशन रहना नहीं चाहिए. अगर टेंशन થાય છે તો કે મારી પર તમે 2 લાખ રૂપિયાનો દાવો માંડજો, એવું છે. પણ ટેન્શન થાય છે એનું કારણ શું છે? તો કે આ જ્ઞાન હજુ પૂરેપૂરું આપણે સમજ્યા નથી, સમજાય ને. એટલે કે આ ટેન્શન નો બોજો છે, પણ એ એમ પટેલ ને ટેન્શન થાય છે અને એનો બોજો છે ને એમ કે છે. તો કે એ બોજો છે કારણ કે હજુ એ ભાગ ચોખ્ખો કરવાનો બાકી છે. દાદાને તો મોટા ભાગનું ચોખ્ખું 356 ડિગ્રી પર આખું ક્લિયર થઈ ગયું, તે છતાંય એમને એટલું રહેતું હતું. અને હજુ આપણે તો ક્યાંય પાછળ છે તોય કેટલું ટેન્શન થાય છે તોય આપણને એનો બોજો રહેતો નથી. આખી જ્ઞાનની દશા અંદર વર્ણન કરી છે દાદા કે આટલા ઊંચે હતા તે છતાં બી અમને કંઈ પણ થાય તો એનો બોજો અમને અંદર રહ્યા કરે કે જો આમાંથી આપણે નીકળવાનું છે, સમજાય ને. એક એક વસ્તુ એ આ જ્ઞાની પુરુષની આખી દશાનું આખું વર્ણન છે અંદર. પછી કહે છે પર્શન કરતા જ્યારે ગટમથલ થાય આમ તંગ ફાન થવા માંડે એકદમ, તે વખતે દાદા ભગવાનનું અક્રમ જ્ઞાન હાજર થઈ જશે. કઈ ગુળામન થાય, સૂઝ ન પડે, દખલ કે એવું થાય તે વખતે હું અનંત દર્શન વાળું છું, અનંત દર્શન વાળું છું, અનંત દર્શન વાળું છું એમ બોલો 5-25 વખતે, અને તે તરત સૂઝ પડવા માંડે કે આનો ઉકેલ કેમ લાવો. દાદાશ્રી હા, અતિશય મૂંઝવામાં આશરો હોય કોનો દર્શનનો. હું અનંત દર્શન વાળું છું, હું અનંત દર્શન વાળું છું 5-25-50 વખત બોલી રાખું, દાદાને સામે રાખીને ફોટો રાખીને, એટલે પછી તરત સૂઝ પડી જશે. તરત મૂંઝવણ થાય ત્યારે હું અનંત દર્શન છું, અનંત દર્શન વાળો છું બોલે તો ત્યાં સુધી મૂંઝવણ નીકળતી જાય. થોડું કોડ વધારે પાડું. એટલે છે ને તો કે દાદા કે કઈ પણ મૂંઝવણ આવે છે તો મૂંઝવણ છે ને દાદા કે દર્શન ઉપર આવરણ આવી જાય છે, એના લીધે એ આપણને મૂંઝવણ થાય છે. તો કે એ વખતે આપણે કોનો આશરો લેવો? તો કે પોતાના અનંત દર્શન જે મારી અંદર પડેલું છે, તો કે 5-25 વખત તમે હું અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું એવું બોલીએ ને એટલે તરત જ એ દર્શન પરના આવરણો खुलता जाए અને એ દર્શન પરના આવરણો ખુલતા आपने इसका कभी प्रयोग किया है इसका? हाँ, काफी बार किया है प्रयोग. कभी कुछ मालूम नहीं पड़ता હોય, બરાબર. ક્યારેક ક્યારેક સમજો આ ફેક્ટરીની અંદર હોય કે બીજાની અંદર હોય, કોઈ પણ વસ્તુમાં અમુક વસ્તુમાં સૂઝ ના પડે આપણને તો અંદરથી બોલીએ કે હું અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો છું, તો એ સાઈડ આપણને ધીરે ધીરે લાઈટ પડતું જાય. કારણ કે આત્માનું જે દર્શન છે એ અનંત દર્શન છે, સમજાય. અને આ જે પ્રકૃતિનું દર્શન છે એ બી અનંત દર્શન છે, બેઉ અલગ છે. પરંતુ કે
પોતાનું જે આવરાયેલું દર્શન છે એ સાઈડ આપણે બેસીએ તો ધીરે ધીરે એનું લાઇટ અંદર ખુલતું જાય છે. એટલે કે વ્યવહારની અંદર પણ ક્યારે મૂંઝવણ થાય, મતિ જ્ઞાન મૂંઝાય જ્યારે, એટલે કે આ બુદ્ધિ કે મૂંઝાઈ જાય તો અંદરથી આપણે બોલે ને કે હું અનંત દર્શન વાળો છું, અનંત દર્શન વાળો છું, તો કે દર્શન જ્ઞાન આપણું અંદરથી ખુલ્લું થતું જશે. આ તો આખા જે જ્ઞાન વિદ્યાના જેટલા પણ વાક્યો છે ને એ દરેક અલગ અલગ સમયે આપણે પ્રયોગ કરતા જઈશું ને તો એનો આપણને ચોખ્ખો અનુભવ થાય છે. સમજાય ને? બરાબર. પછી કહે છે હા, બહુ દુઃખ થતું હોય ત્યારે હું અનંત સુખનું ધામ છું, અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું એ અંદર બોલે ને તો પણ મયથી અંદર સુખ ઉભું થઈ જાય અંદર, કારણ કે સુખ ખુલ્લું થાય છે જ અંદર, પરંતુ એ સાઈડ આપણે બેઠેલા નથી હોતા, એના આધારે આપણને સુખ આવતું નથી. પ્રકૃતિના ભાગમાં હોય એટલે પ્રકૃતિના ભાગનું સુખ, પ્રકૃતિના ભાગનું બધું અંદર આવતું હોય છે. પરંતુ જેવું હું અનંત સુખ વાળો છું, હું અનંત સુખ વાળો છું બોલીએ ને તો એવું જ અંદરથી સુખ ઉભું થઈ જાય. સમજાય? આ કહે છે આ તમને ગાદીએ બેસો એવું સુખ છે, છતાં ભોગવાતું ના આવડે ત્યારે શું થાય? અહીં 80 રૂપિયાના મનના ભાવના બાસમતી હોય તેની મહી રેતી નાખે. આ દુઃખ આવ્યું હોય તો એને જરા કહેવું તો જોઈએ ને કે અહીં કેમ આવ્યો છો? અમે તો દાદાને છીએ, તમારે અહીં આવવાનું નહીં. તમે રાખો, જાઓ બીજે જગ્યા, અહીં ક્યાં આવ્યા તમે ઘર બોલ્યા એટલું એમને કહીએ કે જતા રહે. આ તો તમે બિલકુલ અહિંસા કરી. દુઃખ આવે તો તેને પેસવા દેવાના, એને તો કાઢી મૂકવાના. એમાં અહિંસા તૂટતી નથી. દુઃખનું અપમાન કરીએ તો એ જતા રહે. તમે તો તેનું અપમાન કરતા નથી, એટલે બધા અહિંસક ના થવાય. आपने ये प्रयोग कभी किया ऐसा जो है, मतलब जो जैसे शूरवीरता वाला? હા, એટલે દાદા શું કહે છે કે થોડું નીચે લાવજો. હા, કે તમને ગાદીએ બેસો એવું સુખ છે, છતાં ભોગવતા ના આવડે તો શું થાય કે 80 રૂપિયા મણના ભાવના બાસમતી ચોખા હોય અને તેની અંદર રેતી નાખે, બરોબર, તો આ દુઃખ આવ્યું હોય એટલે કે સારામાં સારા ચોખા હોય પણ અંદર રેતી નાખે તો પછી શું થાય? કશું કામનું રહે નહીં. તો કે દુઃખ આવ્યું હોય તેને જરા કહેવું જોઈએ કે ભાઈ તો અહીં શું કામ આવ્યો છું? સમજાય ને? આ તો અમે તો દાદાના માણસો છે એમ, સમજાય? અહીં આવવાનું નહીં તારે, કે જાઓ બીજી જગ્યાએ. અહીં ક્યાં આવ્યો તમે? તમે તો ઘર ભૂલ્યા લાગો છો. સમજાય ને? એટલે કે આપણે એને કહીએ તો એ જતો રહે. આ તો તમે બિલકુલ आपने ऐसा प्रयोग किया? आपने ऐसा प्रयोग किया है कभी? તને પેંચવા દેવાના ના, એને કાઢી મૂકવાના, કે તો અહિંસા તૂટતી નથી. દુઃખનું અપમાન કરીએ તો એ જતા રહે. તમે તેનું અપમાન કરતા નથી એટલા બધા હિંસક ના થવાય, કે સમજાય ને? आपने ऐसा प्रयोग किया? हर एक महात्मा हमने तो किया है और हर एक महात्मा करते हैं. मतलब अपनी जो गादी है, शुद्धात्मा की जो गादी है, उसके पर हम जब શુદ્ધાત્માની સીટ ઉપર આપણે જેટલા બેઠા એટલે તરત ને તરત આપણને અંદર સુખ આવવાની શરૂઆત થઈ જાય. અને દુઃખ આવે છે દુઃખને કહેવાનું કે ભાઈ હું અનંત સુખ વાળો છું, તારે અહીંયા આવવાની જરૂર નથી. આ દાદાનું ગાદી છે. શું કોની ગાદી છે? દાદાની ગાદી છે. સમજાય ને? તો કે તારે અહીંયા આવવાની જરૂર નથી. સમજાય ને? એટલે કે દાદા કે તમે દુઃખનું અપમાન કરશો ને તો કે જતું રહેશે, પાછું આવશે નહીં. કોઈ માણસને આપણે અપમાન કરીએ તો એ શું કરે? પાછો આપણે ત્યાં આવે? તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યો હોય, બોલતે દુઃખ મનાવે તો ના જાય. બોલે દાદાશ્રી ના, એને મનાવે નહીં, એને પટાવીએ ને તો પટાવી એવું છે, એને તો આંખ કાઢવી પડે. હા, ये थोड़ा बताइए. હા, એવું છે. એટલે કે એટલા બધા હિંસક ના થવાય. એટલે પ્રશ્ન કરતા પૂછે કે તો આપણે દુઃખને મનાઈએ કે ભાઈ તું જતો રહે, તું જતો રહે, તો એમ જાય? તો દાદા કે ના જાય, કે એને મનાવાય નહીં, એને પટાવાય નહીં, એ તો એને આંખ કાઢવી પડે. કે શું કાઢવી પડે? એને આંખ કાઢવી પડે તો જ જાય, કે નહીતર એમનામ જાય નહીં. કોઈ આપણે જે મહેમાન આવ્યો હોય, બરોબર છે, એને આપણે અપમાન કરીએ તો એ જતો રહે, બરોબર. પરંતુ કે એ પેલો પ્રશ્ન કરતા એવું પૂછે કે ભાઈ એના કરતા આપણે એને પટાવીને મોકલીએ તો જતું રહે દુઃખ? તો દાદા કે પટાવાય મનાવાય થી જશે નહીં, કે એને આંખ જ કાઢવી પડે. તું આવ્યો શું કામ અહીંયા આગળ? કે હું અનંત સુખ વાળો છું, તો તું આવ્યો શું કામ અહીંયા આગળ? તારું અહીં કઈ જરૂર નથી. સમજાય? એટલે કઈ તરત ને તરત જતું રહે છે. પરંતુ આપણે એ અનંત સુખ વાળા છે,
બરોબર, અનંત જ્ઞાન વાળા છે, અનંત દર્શન વાળા છે. એ સીટ ઉપર આપણે બેસીએ તો આપણી વાણી પણ એ રીતની નીકળે. સમજાય ને? આ દુઃખ ને બધું કહે છે ને કે નાન્યતર જાતિના છે. સમજાય? એના સ્વભાવ જ એવો છે કે એને હટાવી પટાવીએ તે વધારે તાબોટા મારે. ખ્યાલ આવે? એટલે કે નપુંસક છે. આજે આખું મન જોડેનું ડીલિંગ છે ને, એની આ દાદા આખી વાત કરે છે કે મન જોડેનું ડીલિંગ છે એ બધું નપુંસક છે. એટલે કે એને હટાવાય પટાવે એની સામે તો આંખ જ કાઢવું પડે. ભાઈ હું અનંત સુખ વાળો છું, તું આવ્યો શું કામ? જેમ કોઈ બહારનો માણસ હોય, બરોબર, એને આપણે આપણા ઘરની અંદર આવવા દઈએ છીએ? કોઈ રસ્તે જતો હોય એને નથી આવવા દેતા ને. તરત આવી ગયો હોય તો આપણે શું કરીએ? ચાલ બહાર નીકળ ભાઈ, શું કામ અહીંયા આવ્યો છું? શું કામ છે તારે? સમજાય? કે એને આપણે હટાવી પડે કે આવો ભાઈ પાણી પીવો. પછી એને પછી શું કામ આવ્યા છો? કેમ આવ્યા છો? બોલો તમારું શું કામ કરું? ના, એને તો તરત જ આ કરીને બહાર કાઢી મૂકીએ. તો કેવી રીતે દુઃખ આપણી અંદર આવ્યું હોય તરત જ એને દાદા કે તમે બહાર કાઢી મૂકજો, કે આંખ બતાવજો, કે એને હટાવશો પટાવશો નહીં. કે એટલે એટલી બધી સુરવીરતા અંદર આપણે હોવી જોઈએ. આ જે જ્ઞાન મળ્યું છે ને એવું આપણને જ્ઞાન મળ્યું છે. સમજાય ને? કે કોઈ પણ રીતનો બીજો ભય ભોંકાટ રાખવાની જરૂર નથી. એવું આ શુદ્ધાત્મા પદ જે દાદાએ આપણને આપ્યું છે, એવું આ શુદ્ધાત્મા પદ આપણને આપ્યું છે કે ભાઈ એ બીજી કોઈ પણ જાતનું ભય ભોંકાટ રાખવાની જરૂર નથી. દુઃખથી પણ ગભરાવાની જરૂર નથી. એવું દાદા ભગવાન કહે છે કે આ દુઃખની પણ આંખ બતાવીને તો કાઢી શકું એવું જ્ઞાન આપણને થકી પ્રાપ્ત થયું છે. आगे लिखते हैं, आपने घर में बैठा होइए ने कष्टो आवे तो आपने देखी ने कंपी जाए जाने कि आपने अहीं क्या आपने घर भूलिया लागे छे। आ कष्टो आपना मालिक નથી, એ તો નોકરો છે. કોઈ આપને ગાલ પાડે તો આપનું જ્ઞાન તેનું શું કહે છે કે એ તો તને ઓળખતું જ નથી. ઉલટું તારે ચંદુને કહેવાનું કે ભાઈ કોઈ ભૂલ થઈ હશે તેથી ગાલ બાંધી ગયો, માટે શાંતિ રાખજે. આટલું કર્યું તો તારું પેમેન્ટ થઈ ગયું. એટલે એ કે છે ને કે ભાઈ આપણા ઘરમાં કષ્ટો આવે તો કષ્ટોને એમ થઈ જાય કે ભાઈ હું આગળ ક્યાં આવી ગયો અત્યારે? આ લોકો તો અનંત સુખ વાળા છે, બરોબર છે, અનંત સુખ નું ધામ છે આ બધા, તો અહીં આગળ હું ક્યાં આવીને ફસાયો? એને એવું થઈ જવું જોઈએ. ખ્યાલ? અને બીજું આગળ શું છે કે કોઈ આપણને ગાળ ભાંડે તો કે એ આપણને ઓળખતો નથી, તો હું શુદ્ધાત્માથી આપણને ઓળખતો નથી. એટલે આપણે પણ હસમુખને કેવું, કોઈ જો હસમુખ તને ગાળ ભાંડે છે, મને ગાળ ભાંડતો નથી, કારણ કે એ મને ઓળખતો નથી. મને એટલે કોને? તો કે શુદ્ધાત્માને. સમજાય? અને આપણે એને પાછું કેવું, ભાઈ તે આગળ કોઈને ગાળ આપી હશે તો કે એના આધારે તારે આ ગાળ પાછી આવી, એટલે કે હવે તો આ તારું પેમેન્ટ હતું એ તું જમા થઈ ગયું. કે ખ્યાલ આવ્યો? इतना बोलने से पेमेंट वो हिसाब क्लियर हो जाता है, ऐसा बताना चाह रहे हैं? હા, એટલે આપણે એ હસમુખભાઈને કહેવાનું, આપણે કોઈ આપણને ગાળ આપે તો આપણે એમ નહીં કહેવાનું ભાઈ મને ગાળ આપી. આપણે છૂટા થઈ અને કહેવાનું કે હસમુખભાઈ જો તમને આ ગાળ પડી છે, મને ગાળ પડી નથી, હું શુદ્ધાત્મા છું. સમજાય ને? હું શુદ્ધાત્મા છું, મને ગાળ પડી નથી, તમને ગાળ પડી છે. અને કે તમે તમે આગળ કોઈને પહેલા આપી હશે એના આધારે તમને આજે આ ગાળ પડી છે, માટે હવે તમે જમા કરી લીધું. બીજું આગળ બીજું કઈ કરતા ને એનો વાતચીતનો વ્યવહાર. દાદા ભગવાન શું દાદા કે તમે એની જોડે વાતચીત, ફાઇલ નંબર 1 જોડે વાતચીતનો વ્યવહાર રાખજો. આપણે આપણા સગા સંબંધીઓ જોડે બધા જોડે બહુ વાતચીતનો વ્યવહાર રાખ્યો છે, પરંતુ આ ફાઇલ નંબર 1 જોડે જેટલો વાતચીતનો વ્યવહાર રહેશે એટલું આપણને છૂટાપણાનો અનુભવ થતો જશે. સમજાય ને? તો કે આની જોડે નિરંતર पेमेंट થઈ ગયું मतलब वो क्लियर हो जाएगा वो हिसाब जो है. હા, તો પેમેન્ટ થઈ જાય એટલે ક્લિયર જ થઈ જાય ને. માલ પેલા આવી ગયો હોય અને પેમેન્ટ બાકી હોય તો શું થાય? બધું અનક્લિયર રહે કે ને એન્ટ્રી, એવું છે. અને પેમેન્ટ થઈ જાય એટલે સમજી લો કે ક્લિયર થઈ ગયું, પૂરું થઈ ગયું બધું. કશ્યપભાઈ, કેન વી ડુ પાછળનું કાલે આપણે લઈએ તો? હા, એક લાસ્ટ થી પૂછતો. ગમે તેવા ભયંકર સંયોગો હશે પણ જ્ઞાની પુરુષના આશ્રિત ને મારું શું થશે તેમ નહીં થાય, કારણ ત્યાં અમે અને જ્ઞાન બંને હાજર થઈ જાય. અમે અમારું જ્ઞાન બંને હાજર થઈ જાય અને તમારું સર્વ રક્ષણ કરે છે. સમજાય ને? કે ગમે તેવા ભયંકર સંજોગો હોય તો કે જ્ઞાની પુરુષના આશ્રિત જે હશે, બરોબર, એને એવું નહીં થાય કે મારું શું થશે. આમાં ખાસ શું કહે છે કે જ્ઞાની પુરુષના જે આશ્રિત હશે એ, સમજાય ને, એ એમ કહે છે કે મારું શું થશે એમ એને ક્યારે થશે નહીં, કારણ કે અમે અને અમારું જ્ઞાન, કે દાદા અને દાદાનું જ્ઞાન એ બંને સમય હાજર થઈ જશે. સમજાય? અને
આપણું સર્વ પ્રકારે રક્ષણ કરજે એવું છે. એટલે દાદા કહેતા હતા, દાદા ગેરંટી આપતા હતા કે ગમે તેવા ભયંકર સંજોગો આવશે ને તારા અંત સમયે અમે તમારી જોડે હાજર રહીશું કે. એટલે દાદા પણ હાજર રહેશે અને એમનું જ્ઞાન, હું શુદ્ધાત્મા છું, એ જ્ઞાન એ સમજણ પણ આપણને અંત સમયે હાજર રહેશે. એટલે કે અંત સમયે આપણે હંમેશા દરેક, દાદા કહેતા કે દરેક મહાત્માઓની સમાધિ જ મૃત્યુ થાય કે, સમજાય ને, ત્યારે એમ એને અસમાધિ હોય નહીં. એટલે અંતિમ સમય જે એમનો હોય છે ત્યારે પૂર્ણ રૂપે પોતે દાદામાં અને દાદાના જ્ઞાનની અંદર જ એટલું બધું અક્રમ ઐશ્વર્ય છે. આ અક્રમ ઐશ્વર્ય, બાકી કોઈ સંજોગોની અંદર અંતિમ સમયે આ હાજર થવું ને મહા મુશ્કેલ છે, સમજાય. પરંતુ અક્રમ ઐશ્વર્યના પરિણામ એવું છે કે છેલ્લા સમયે દાદા અને દાદાનું જ્ઞાન હાજર થઈ જાય છે. એ અક્રમ ઐશ્વર્યમાં જાય છે, બીજા કશામાં થાય નહીં. બરોબર છે. જય ધન્યવાદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એ મંત્રમાં જે બોલ્યા ને કે એ હરિહંતાણમ સિદ્ધાણમ, એ વ્યક્તિને નથી પહોંચતા, એ શું એવું સાંભળે છે, વ્યક્તિને નથી, એ પદને પહોંચે છે. પદને આ એ ગુણોને નમસ્કાર છે. નમસ્કાર. અને બીજું કે દાદા ભગવાન વ્યક્તિ સ્વરૂપે હતા કે જ્ઞાન સ્વરૂપે હતા, એ કઈ રીતે આપણે એ કરીશું? વ્યક્તિ સ્વરૂપે એટલે એ પદો બદલાયા કરે, એમ મારું એમ સમજુ છું. એમ બરાબર છે? પદ બદલાય છે. નમસ્કાર મંત્ર ની અંદર જેટલા પણ આપણે જે મંત્ર છે, બરોબર છે, નમો હરિહંતાણમ, એટલે તો કોઈ એક વ્યક્તિને નથી, પરંતુ એવા ગુણ જેટલાની અંદર છે એ બધાને હું નમસ્કાર કરું છું. નમો હરિહંતાણમ એટલે દાખલા તરીકે પેલું કઈ નમો હરિહંતાણમ, જેને પોતાના આંતરિક શત્રુઓને વિજય પ્રાપ્ત કર્યો છે એવા ભગવંતોને હું નમસ્કાર કરું છું. તેવા એક વ્યક્તિ ના હોય, આ બ્રહ્માંડની અંદર જેટલા પણ હોય એ બધાને મારા નમસ્કાર પહોંચે છે, સમજાય ને. એટલે એવી રીતે હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, એ બધી જ વસ્તુઓ જે 5 મંત્ર છે, વાસુદેવ હોય, ઓમ નમો ભગવાન, ઓમ નમઃ શિવાય, એ બધા કોઈ એક વ્યક્તિને નમસ્કાર નથી, પરંતુ એ એવા જે એની અંદર એક ક્વોલિટી, એવા ગુણો જે પ્રગટ થયા છે એ બધાને હું નમસ્કાર પહોંચે છે, સમજાય ને. એવા ગુણો જેની અંદર પ્રગટ થયા હોય, તમારી અંદર જેટલા અંશે પ્રગટ થયા હોય તો તમને પણ નમસ્કાર પહોંચે, બરોબર. એ દરેકને નમસ્કાર પહોંચે છે, ગુણોને નમસ્કાર છે, કોઈ વ્યક્તિને નમસ્કાર નથી. દાદા ભગવાન વ્યક્તિ સ્વરૂપે તો જ્ઞાન સ્વરૂપે. શું કહો છો? દાદા વ્યક્તિ સ્વરૂપે હતા કે પછી એ ક્વોલિટી સ્વરૂપે હતા? ક્વોલિટી જે દાદા ભગવાન જે હતા એ મૂળ ભગવાન જે હતા, એને આત્મ સ્વરૂપ મય જે પ્રગટ થયા, બહારનું જે દાદા ખુદ કહેતા હતા કે બહાર જે છે તો એમ પટેલ, અંબાલાલ મુરજીભાઈ પટેલ છે, સમજાય ને. તો કે એ દાદા ભગવાન નથી, પણ મય જે અંદર આત્મ પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે, સમજાય ને. તો કે એ દાદા ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. પરંતુ દાદા ભગવાન કેવું હતું કે મૂર્ત, એટલે કે અંદર પણ એમને પૂર્ણ પ્રગટ થઈ ગયું હતું અને બહાર પણ એટલું પૂર્ણ પ્રગટ થઈ, એટલે બે વચ્ચે એવો કોઈ ભેદ હતો નહીં. પરંતુ આપણે વ્યવહારમાં એ અત્યારે બોલી શકીએ નહીં એવું છે, કારણ કે કાળના હિસાબે. બાકી એમને બે અંદર ને બહાર બે મૂર્ત હતા એવું છે. હું શું કહું કે આપણે નિધિ ધ્યાસન કરીએ તો વ્યક્તિનું નિધિ ધ્યાસન કરીએ ને. આ નિધિ ધ્યાસન વ્યક્તિનું જ હોય ને, કારણ કે એની અંદર પૂર્ણ રૂપે પ્રગટ થયા છે, સમજાય ને. એ દેહ મંદિરની અંદર પૂર્ણ રૂપે પ્રગટ થયા છે, એટલે નિધિ ધ્યાસન કરીએ તો આપણને એનું ફળ મળે એવું છે. કારણ કે એ પૂર્ણ રૂપે જેટલા બી ગુણો છે, તો કે એ અંદર ભેદરેખા ડાયરેક્ટ થઈ ગયું છે, પૂર્ણ પ્રકાશ ખુલ્લો થઈ ગયો છે. તીર્થંકર ભગવાન અને જ્ઞાની ભગવાનની અંદર એ પૂર્ણ રૂપે ખુલ્લા થઈ ગયા. એટલે શરીર અને દેહ એ બેવની અંદર સેમ વસ્તુ જ હોય. શરીરના ભાગમાં હોય અને દેહ, આત્મા, શુદ્ધાત્મા એના ભાગમાં હોય. બેવ પૂર્ણ રૂપે ખીલેલા હોય, આવરાયેલા ના હોય. નીકર શરીર હોય ત્યાં સુધી એને આવરણ રહ્યા કરે, પરંતુ તીર્થંકર ભગવાન અને જ્ઞાની ભગવંતોની અંદર એ પૂર્ણ રૂપે ખુલેલા હોય, સમજાય. એટલે એનું નિધિ દર્શન કરીએ તો આપણું પણ ધીરે ધીરે પૂર્ણ ખુલતું જાય. આપણું જ અંદર છે, અંદર પૂર્ણ રૂપે ખુલે છે, પરંતુ આ ઉપર આવરણ આવી ગયું છે આપણું. જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનને આવરણ ના હોય અંદર, એ બેવ અંદર ક્લિયર હોય, ચોખ્ખું હોય, સમજાય. સમજાયું. હવે આજે સૂર્ય છે, સૂર્ય એ બીમ તરીકે છે, એટલે એ બી એક આત્મા તરીકે જ કહેવાય ને. સૂર્ય
એમાં બી બધા વ્યક્તિ તરીકે બદલાયા કરે એમ હા કાળ અંદર કાળ બદલાય રાખે. કાળક્રમે. હા બદલાય એટલે રાખે અંદર. એટલે એ સૂર્ય બધું અંદર એ બી શાસ્ત્રોની અંદર બધું કહેલું છે એવું છે. અને દાદા ભગવાન પણ કહેતા હતા એવું છે કે આ અંદર ધીરે 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 દરેક સમય સમય બધું અંદર બદલાતા, એટલે દેવ કહે છે, સૂર્ય દેવ કહે છે એને, એવું છે. એટલે જીવ જીવ સ્વરૂપે છે, જીવ આત્મા. આ જીવ સ્વરૂપે એટલે મય અંદર આત્મા તત્વો હોય અંદર. તો હવે આ જંગલના દેવો છે, પાણીના ગંગા જળ આપણે ગંગા માતા કહીએ, એ બી એક હા એક એ બી એક દેવ તરીકે જ ગણીએ ને આપણે, એટલે એ બી એમાં જીવ આ છે દેવ એમાં. તરીકે જ ગણાય ને, એવું છે. કારણ કે એ બધાને જીવ છે. હેલ્પફુલ છે એવું છે. હા, એટલે એ આત્મા છે, એ આત્મા છે, જંગલના દેવો આ છે. દેવો હોય જ ને, દરેક ની અંદર આત્મા હોય તો જ કહેવાય ને. હા. એટલે આપણે આખું ઓવરઓલ ગણવાનું કે આખું જંગલ ગણવાનું કે એમાં આખું એટલે આખું દેવ તરીકે ગણવાનું એમ. કે સપોઝ જંગલ છે, એ હા રીતનું આખું દેવ તરીકે ગણવાનું કે આ તો આપણે સામાન્ય ભાવ હોય. આપણે કેવું હોય કે ભાઈ સામાન્ય ભાવ જે જગ્યાએ જંગલમાં ગયા હોય જોતા હોય તો એક સામાન્ય ભાવ આપણે જોયું કે આ દરેક જંગલના દેવોને હું નમસ્કાર કરું છું, એક સામાન્ય ભાવે હોય એવું છે. પછી ઇન્ડિવિજ્યુઅલ તમે નજીક જેમ બસમાં તમે જતા હોય બરોબર છે, તો બસ પાસ થતી હોય તો તમે એક એક વસ્તુ ના જોઈ શકો, સમજાય ને. એ પછી સામાન્ય ભાવ દેખાય સટ આ બધા જાય છે તો આ શુદ્ધાત્મા ભગવાનનો નમસ્કાર કરો. પછી જયારે તમને સ્લો પડે તો તમને એક એક વ્યક્તિ દેખાય, તો તે એક એક વખતે ઇન્ડિવિજ્યુઅલ જોવાય. પરંતુ આમ સામાન્ય ભાવે જોઈએ કે આ બધા દેવોને હું નમસ્કાર કરું છું. પછી આપણા ઝાડમાં શુદ્ધાત્મા તરીકે જોઈએ તો ઝાડનો વિકાસ થાય છે, એમ એમ સાંભળ્યું છે, ઝાડનો વિકાસ થાય સારો એવું શું કહો છો? શુદ્ધાત્મા આપણે ઝાડને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ, વનસ્પતિને હા શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ તો વનસ્પતિનો સારો વિકાસ થાય છે એવું સાંભળ્યું છે. વિકાસ ડેવલપ થાય. હા વનસ્પતિનો ને બધું કેવું છે કે આપણે જેટલા જેટલા એને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈશું એટલી એટલી આપણી અંદર બધું શુદ્ધાત્મા દ્રષ્ટિ પાકી થતી જશે, સમજાય ને. એટલે કે હંમેશા કેવું કે કલ્યાણ અમને સોપર હોય, જેમ આપણું થાય તો એ સામેવાળાનું પણ ઓટોમેટિકલી થઈ જાય, સમજાય ને. એટલે જેટલું જેટલું આપણે એને શુદ્ધાત્મા દ્રષ્ટિ જોઈએ એટલું એટલું એનું પણ અંદર ચોખ્ખું થતું જાય અને આપણું પણ ચોખ્ખું થયું, કારણ કે આપણી જોડેનો હિસાબ એનો ચોખ્ખો થઈ ગયો ને, એટલે એના આધારે એનું પણ ચોખ્ખું થાય, એટલે સમજાય ને. એને એ છૂટે. એને જ વિજ્ઞાન કહેવાય, સાયન્સ એટલે સાયન્ટિફિક રીતે કહેવાય યાર, સાયન્ટિફિક રીતે કહેવાય. હા સાયન્ટિફિક રીતે કઈ કરવું ના પડે, ઓટોમેટિકલી થયા રાખે. સાયન્ટિફિક એટલે એમાં કોઈ કરનાર હોય નહીં, સમજાય ને. જે કરનાર હોય ત્યાં સાયન્સ નથી, એવું છે. બરાબર. પછી આજે આ રિલેટિવ ની વાતો ચાલે છે ને, બીજો પ્રશ્ન પૂછું છું કે રિલેટિવ ની વાતો ચાલે છે. રિલેટિવ કઈ બી આપણે થયું તો રિલેટિવ એટલે આપણને તરત એ થઈ જાય, હાસ થઈ જાય કે હા રિલેટિવ છે, સાપેક્ષ છે. હા હા એના પછાડી બી આ દાદાનું આ જ વિજ્ઞાન કામ કરે ને. રિલેટિવ બોલ્યા એટલે અપેક્ષા છે, સો અપેક્ષા. રિલેટિવ બોલ્યા એ શરૂઆતના ભાગમાં આ જે જ્ઞાન છે એ આપણે બોલવાનું હોય છે, પછી ધીરે ધીરે એને સમજવાની જરૂર છે, સમજાય ને. કે કઈ પણ વસ્તુ રિલેટિવ છે તો કયા આધારે રિલેટિવ છે, તો કે કાયમનું નથી. કોઈ પણ સંજોગ છે, સમય છે, વ્યક્તિ છે, વસ્તુ છે, તો કે કાયમની નથી, ટેમ્પરરી વસ્તુ છે. અને એની અવસ્થાઓ બદલાય છે, સમજાય ને. મૂળ તત્વ એનું જ રહે પણ એની અવસ્થાઓ બદલાય છે, એટલે કે રિલેટિવ ભાગ છે આખું, સમજાય ને. અને જયારે આત્મા છે એ કાયમનો છે, અનાદિકાળથી હતો, આજે પણ છે અને આગળ પણ રહેશે. એટલે એની અપેક્ષા એ આ બધું રિલેટિવ છે. અને રિલેટિવ એટલે એ દરેક વસ્તુ રિલેટિવને આપણે એને રિલેટિવ તરીકે જેટલું જેટલું સમજતા જઈશું ને એટલી એટલી એની મહત્વતા આપણા માટે ઘટતી જશે અને રિયલની મહત્વતા વધતી જશે, સમજાય ને. એટલે કે સરસ સરસ. રિલેટિવને આપણે દરેક વસ્તુ ખાલી બોલવાની નથી, પરંતુ એને ધીરે ધીરે પ્રયોગમાં મૂકવાની છે. આપણે શું કરવાનું છે? એને પ્રયોગમાં મૂકવાનું. તમે દાખલા તરીકે બેઠા હોય તો તમે આગળ જોશો તો ભાઈ કાલે આ વસ્તુ આવી દેખાતી હતી ને આજે આવી દેખાય છે, તો કે આ કાયમની છે? તો કે ના, ટેમ્પરરી છે. 5 વર્ષ પહેલાનું આપણે કોઈ વસ્તુ જોઈએ અને 5 વર્ષ પછી જોઈએ તો બદલાઈ જાય છે કે નથી બદલાતું? બદલાઈ જાય. બદલાઈ જાય છે ને. તો કે કાયમ નથી આ વસ્તુ. એમ કરીને આપણે બધા એને અલગ અલગ જગ્યાએ જેટલું જેટલું આપણે એને સાયન્ટિફિકલી જોવાની આપણે અંદર પદ્ધતિ ગોઠવીશું ને તો એ આપણને આ જ્ઞાન આપણને પાકું થતું જશે, સમજાય ને. એટલે કઈ પણ વસ્તુને દાદાનો શબ્દ આપે છે તો શબ્દ આપણે એઝ ઇટ ઇઝ ગોખવાનો નથી, એને બોલવાનો નથી, પણ તે વસ્તુને પ્રયોગમાં મૂકવાનો છે. ભલે નાનું નાનું કરવાનું, સમજાય ને.
નાનું નાનું કરવાનું, પણ એ વસ્તુ એક વાર તમને પ્રયોગમાં મૂકશો ને પછી તમને કાયમ માટે પછી તમારે રિલેટિવ બોલવું નહીં પડે, એ તમને અંદર દેખાતી જ જશે કે સાલું આ રિલેટિવ જ છે. સમજાય ને, કે જેને આપણે આટલું મહત્વ આપતા હતા પણ સાલું આ તો 2 દિવસમાં તો બદલાઈ જાય છે, કાયમ રહેતું નથી. આપણું શરીર બી છે તો સાલું ઈચ્છા ના હોય તો સફેદ વાળો થઈ જાય છે. સમજાય ને, તો કે આ સાલું રિલેટિવ જ છે, કે આ તો બદલાતું જ રહે છે, એક સરખું રહેતું નથી. એવી રીતે દરેક વસ્તુ તમે જેટલું 5-10 વસ્તુ જોશો ને બદલાતી રહેશે તો સાલા બદલાતી રહેતી બધી રિલેટિવ છે. પછી જોશો ટેમ્પરરી છે તો આ ટેમ્પરરી બધી વસ્તુ રિલેટિવ છે. એમ કરીને આપણે જેટલું પાકું કરતા જઈશું ને એટલે ધીરે ધીરે કરીને બધું ખ્યાલ આવતો જશે આપણને. અને પહેલી શરૂઆત આપણે મન વચન કાયાથી કરવાની, પ્રયોગની શરૂઆત. છેલ્લી વાત હું કરું છું કે આજે આપણે હસમુખાનંદજી કે સમય છે ને કે હા સંભળાય. આજે છે ને રૂપાંતર પામતું જગત, નિરંતર રૂપાંતર પરિવર્તન પામતું જગત, એ પરિવર્તન આના લીધે 6 તત્વોના એ ગોળ ગોળ ફરવાથી જ રૂપાંતર પામે છે, એવું સમજો કે રૂપાંતર જે થાય છે ને એ નિરંતર પરિવર્તન પામતું જગત છે. એ 6 તત્વોના કારણે નિરંતર પરિવર્તન પામે છે. હા, 6 તત્વ અને આ જે સંસારનો છે ને એનો સ્વભાવ છે એવું છે. એનો સ્વભાવ છે કે નિરંતર એ આગળ ને આગળ વધ્યા જ કરે છે. આગળને સમસરણ માર્ગ કીધું એને. શું કીધું? સમસરણ માર્ગ કીધું. એટલે નિરંતર એ સમસરણ માર્ગની અંદર આગળ ને આગળ વધ્યા જ કરે. જે કોઈ પણ વસ્તુ તમે આગળ વધો એટલે હંમેશા પરિવર્તન થાય જ. જગ્યાનું પરિવર્તન થાય, કાળનું પરિવર્તન થાય, બધાનું, પછી વ્યક્તિનું પરિવર્તન થાય, દરેક વસ્તુનું પરિવર્તન, એટલે સમસરણ માર્ગ કીધું છે. એટલે કે આ સંસાર અનંતથી સમચરણ માર્ગ, એટલે અનાદિ અનંતથી આવો પરિવર્તન વાળો જ છે, એવું છે. સમજાય ને, એ કે ક્યારેય અટકે એવો નથી. પણ એ કયો સંસાર? તો કે બહારનો સંસાર. એ અટકે એવો નથી. બહારનો સંસાર ક્યારેય અટક્યો નથી અને અટકવાનો નથી. પરંતુ કે આપણો સંસાર, આ કે હસમુખનો સંસાર અટકે એવો છે. તો જ્ઞાની પુરુષ મળી જાય આપણને તો કે હસમુખનો સંસાર એ પરિભ્રમણમાંથી આપણને બહાર મુક્ત થઈ શકે એમ. જો જ્ઞાની પુરુષ મળે તો નહીતર આ ભવ પરિભ્રમણની અંદર એ ભટક બધો કરે જ રાખે. પણ જો જ્ઞાની પુરુષ અને જ્ઞાનની દ્રષ્ટિ મળે તો કે ભવ પરિભ્રમણમાંથી મુક્ત થઈ શકે એમ છે. અને આપણને જ્ઞાની પુરુષ અને જ્ઞાનીની કૃપા આપણને મળી તો કે હવે આપણે એ ભવ પરિભ્રમણ માટે ધીરે ધીરે બહાર નીકળી જઈશું. એવું છે. નીકળી ગયા છે આમ તો, પણ હવે ખાલી જેમ જેમ આજ્ઞાનું પાકું થતું જશે એમાં ભવ પરિભ્રમણમાંથી મુક્તિ મળશે આપણને. બરાબર દીપકભાઈ? બરાબર દીપકભાઈ? બરાબર. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે હસમુખાનંદજી, હવે આપણે થોડું સામાયિક પ્રતિક્રમણની વાત કરીએ. સામાયિક અને પ્રતિક્રમણની વાત કરીએ. આપણે હમણાં ચાલી રહ્યું છે આપણે સૂક્ષ્મ દોષો જોવાના, અને એનામાં મતભેદ, અભિપ્રાય જુદા પડે અને એને રિઝોલ્વ કરવાના, અને આપણે એમાંથી નીકળી જવાનું છે. તો એના વિશે થોડું આમાં પ્રકાશ પાડો. વિડીયો ઓન કરો, જોઈએ શું થાય છે હવે. ઓકે. તો કે બહારના જે દોષો છે એ સ્થૂળ દોષો, એની આપણે સામાયિકમાં આગળ આપણે વાત થઈ. અને અત્યારે જે છે તો કે સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મમાં એવી બધી ઘણી બધી વસ્તુઓ છે કે એ જેના લીધે આપણું મન એકબીજા જોડે એડજસ્ટ થતું નથી, એકબીજાથી જુદું પડે છે. અને દાદા ભગવાન કહેતા હતા કે અમારું મન બીજા કોઈથી જુદું પડે એ અમને પોસાય એવું નથી. સમજાય ને? જયારે આપણે જોઈએ છે તો કે આપણું મન કોઈ બાબતની અંદર બીજા જોડે રહેતું નથી. તેનું મુખ્ય કારણ શું? તો કે સૂક્ષ્મની અંદર એ બધી કેટલી બધી ભૂલો થતી હોય છે, એ કેટલી બધી પકડ હોય છે, અને એના આધારે આપણું મન એકબીજાથી હંમેશા જુદું ને જુદું રહ્યા કરતું હોય છે. તો કે સૂક્ષ્મ ભૂલો આપણને જેટલી દેખાતી જશે એટલી એનાથી આપણું મન પણ ધીરે ધીરે એકબીજાથી છૂટું પડશે નહીં. હવે સૂક્ષ્મ ભૂલોની અંદર આપણે જોઈએ તો કે મને જ કોઈ પણ વસ્તુ હોય તો કે બહાર એવો કોઈ આગ્રહ ના હોય, પરંતુ અંદર એ વાત માટેનું, એ વસ્તુ માટેનું, એ
એ વ્યક્તિ માટેનો એટલો બધો આગ્રહ હોય તો કે એ સૂક્ષ્મની અંદર એટલો બધો આગ્રહ પડેલો હોય, બહાર આમ દેખાય નહીં, પરંતુ સૂક્ષ્મની અંદર એ વસ્તુ, એ વ્યક્તિ, એ ક્રિયા માટેનો એટલો બધો આગ્રહ હોય કે જેના આધારે જો એ સામેવાળી વ્યક્તિ એ મુજબ કરે નહીં તો એના આધારે આપણે એનાથી જુદા ચાલે, ભાઈ એને એની રીતે કરવા દો, આપણે આપણી રીતે અલગ જઈએ, તો કે એનાથી આપણને જુદા પાડે છે. એ સૂક્ષ્મ આગ્રહ, એ જેટલો જેટલો આગ્રહ આપણને દેખાતો હશે કોઈ પણ વસ્તુ માટેનો, વ્યક્તિ માટેનો, ક્રિયા માટેનો, કોઈ પણ, દાદા કે છેલ્લે સત્યનો પણ આગ્રહ અંદર જો વિતરાગ માર્ગ સમજવો છે તો સત્યનો પણ આગ્રહ રાખવાની જરૂર નથી, એ પણ ત્યાગવો પડશે. તો એ સૂક્ષ્મની અંદર એ આગ્રહનો ભાગ છે એ ખૂબ જ દેખાય છે કે ભાઈ આગ્રહના લીધે આપણું બધું આ આપણને આગળ દેખાડવા દેતું નથી. એ બધું આગ્રહ છે. પછી કોઈ વસ્તુની પકડ છે, એ પકડના આધારે પણ આપણે બીજાને આપણી મુજબ ચલાવવાની કોશિશ કરતા હોય છે, સમજાય ને? એટલે આગ્રહ છે, સૂક્ષ્મમાં પકડ છે, અને એ સૂક્ષ્મનું તો બહુ મોટું, જ્યારથી આ જ્ઞાન મળ્યું, સમજણ મળી, ત્યાર પછી આ સૂક્ષ્મના ભાગમાં આપણે જોતા થયા. પહેલા તો ખબર જ નથી પડતી, સ્થૂળમાં પણ ખબર નથી પડતી, પરંતુ આ જ્ઞાન મળ્યું અને જ્ઞાનની સમજણ પ્રાપ્ત થઈ પછી એ સૂક્ષ્મના ભાગની અંદર આપણે જોતા થયા છે. અને સૂક્ષ્મના ભાગમાં જેટલું જેટલું લાઈટ પડે છે એટલું એટલું વધારે ને વધારે અંદર દેખાતું જાય છે, અને જેટલું વધારે ને વધારે દેખાતું જાય છે એટલું વધારે ને વધારે અંદર ચોખ્ખું થતું જાય છે. પરંતુ એ સૂક્ષ્મનો ભાગ છે એ સ્થૂળના ભાગ કરતા કંઈક ઘણો વિશાળ છે એવું અંદર સમજાય છે. કે સ્થૂળના ભાગમાં તો આમ થોડુંક જ બહાર એક્ટિવિટીમાં તો થોડુંક જ આવે છે, પરંતુ એ થોડાની સામે સૂક્ષ્મનો ભાગ ખાસો એટલે ઘણો 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 વિશાળ છે અને ઘણો ઘણો સૂક્ષ્મ છે. પરંતુ એની માટે બહુ મોટી લાઇટની જરૂર છે એવું છે. સામાન્ય લાઇટથી તો સામાન્ય દેખાશે, પરંતુ વિશેષ લાઇટ મૂકીશું અને એક ધારી અને કન્ટિન્યુઅસ રાખવી પડે, ત્યારે આપણને એ વસ્તુ સૂક્ષ્મની અંદર પકડાય એવું છે. અને બીજી સૂક્ષ્મની અંદર પકડવું હોય તો કે સતત જ્ઞાની પુરુષની જોડે ને જોડે રહીએ તો એ સૂક્ષ્મ ભૂલો આપણને દેખાતી જાય એવી છે, એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. જાય છે, બહુ સરસ. બહુ હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો દીપકભાઈ, કશ્યપભાઈ અનમ્યુટ કરો, ત્રિમંત્ર બોલાવો. આપ દીપકભાઈ, કશ્યપભાઈ ફોલો કરજો. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાનમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુનમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવ પાવકપણાસણો. સવ પાવપણાસનો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાનમ ચ સવ્વે સિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા, હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે આપણે વિધિમાં મળીશું. જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.